કાળ જેની વાત આપણે કરવાની છે કે 1500 BC થી લઈને 600 BC નો આ શું છે સમયગાળો. વૈદિક કાળને જો મિત્રો સમજવાનું હોય તો અહીંયા એક શબ્દ આવે છે આર્યો. કોને સમજવું પડશે? આર્યોને સમજવું પડશે કે આર્યો કોણ હતા. તો આર્ય કોણ છે? યાદ રાખો કે આર્યો એ કોઈ જાતિવાચક શબ્દ નથી, એ શું છે? એક લોકોનું સમૂહ. તો આર્યનો મતલબ શું થઈ જાય છે? અહીંયા લોકોનું સમૂહ હતું આ એક. તો જ્યારે બી આર્ય નામ આવે એટલે સમજી લેવાનું કે લોકોના સમૂહની વાત ચાલે છે. જેમ કે આપણે ભારતીય છે તેવી રીતે એ લોકો શું હતા? આર્યો હતા. આપણને મિત્રો ખ્યાલ છે કે તમે કદાચ જો લોકડાઉનમાં મહાભારત જોઈ હોય તો એમાં ભારત માટે આર્યાવ્રત દેશનો ઉલ્લેખ, નામનો ઉલ્લેખ મળે છે કે ભારતને એક સમય આર્યાવ્રત બી કહેવાતું હતું. તો આર્યાવ્રત એટલે આર્યો પરથી પડ્યું હોય એવું અનુમાન આપણે કરી શકીએ છીએ. હવે આ જે આર્યો છે આમનું બેકગ્રાઉન્ડ ચેક કરીએ પહેલા તો કે આર્યો હતા કોણ, ક્યાંથી આવ્યા, શું છે. આર્યો જે છે એ ભારતમાં આવ્યા. ક્લિયર? તો કેમ આવ્યા, કઈ રીતે આવ્યા, ક્યાંથી આવ્યા, ક્યારે આવ્યા, આવા પ્રશ્નો આપણી સામે ઉભા થઈ જાય છે. ચર્ચા કરીએ આપણે. તો માની લો કે આ શું છે? આપણી પાસે એક ભારત છે. ચલો માની લો કે આ શું બનાવ્યું? આપણે ભારત બનાવ્યું છે રફલી. ઓકે, હવે આપણને ખબર છે મિત્રો અહીંયા ઉપર કયો દેશ છે? તો તિબેટ છે. એની ઉપર કયો દેશ છે? ચીન છે. તેની ઉપર એક નાનકડું આવે છે મોંગોલિયા, અને એની ઉપર આવે છે પછી રશિયા. ચલો, અને આ સાઈડ તમે લખી શકો છો કયા દેશો છે? તે મધ્ય એશિયાના ભાગમાં આવેલા દેશો છે. ઓકે, આપણને ખબર છે કે આ જે ખંડ છે એને શું કહેવાય છે? એશિયા ખંડ કહેવાય છે, જેમાં ભારત દક્ષિણ એશિયામાં આવેલો દેશ છે. ઓકે, હવે સિંધુ ઘાટી સભ્યતાના જે લોકો હતા એ કંઈક આ વિસ્તારમાં રહેતા હતા, જે આપણે અગાઉના લેક્ચરમાં નકશો બનાવીને ક્લિયર કરી ગયા છીએ. તો આ બાઉન્ડ્રી આપણે હટાવી દઈએ. અહીંયા કોણ રહેતા હતા? તો નામ યુઝ કરી લઈએ આપણે હડપ્પી સભ્યતા. હડપ્પી સભ્યતા અહીંયા રહેતી હતી. આ આપણે વાત કરી રહ્યા છે લગભગ 1750 BC ની. આ સમયગાળો માનવામાં આવે છે કે જ્યારે આ હડપ્પી સભ્યતાના પતનની શરૂઆત થઈ. આ સમય કંઈક આવી સ્થિતિ છે, માની લો કે હડપ્પી સભ્યતા અહીંયા રહી રહી છે. નગર સભ્યતા હતી, નગર વસાવીને લોકો રહેતા હતા. આગળ થયું શું? તો આર્યો હવે ગેમમાં લાવી દી. આર્યો જે છે, આર્યો માટે જે પ્રમાણ મળે છે કે લગભગ આ 400 BC ના આસપાસના સમયમાં આ ક્યાં રહેતા હતા? તો દક્ષિણ રશિયાના યુરેશિયાના સ્ટેપીજના મેદાનમાં. ક્યાં રહેતા હતા? સ્ટેપીજના મેદાનમાં રહેતા હતા. ક્યારે? લગભગ 4000 BC. અને ઈડી શું હોય છે આપણે અગાઉ વાત કરી ગયા છીએ. ક્લિયર? પ્રથમ લેક્ચરની અંદર. તો યાદ રાખો લગભગ આજથી 6000 વર્ષ પહેલા કહેવાય છે કે આર્યો ક્યાં રહેતા હતા? તો દક્ષિણ રશિયાના યુરેશિયાના સ્ટેપીજના મેદાનમાં રહેતા હતા. હવે આર્યો જે હતા મિત્રો, એમનો મુખ્ય વ્યવસાય પશુપાલન હતું. તેથી આ જે આર્યો હતા એ જે તે વિસ્તારમાં તેટલા સમય રહેતા જ્યાં સુધી તે વિસ્તારમાંથી પશુ અને ઘાસચારો સહેલાઈથી મળતો હોય. ક્લિયર? પશુપાલન મુખ્ય વ્યવસાય હતો. હવે કોઈ વિસ્તારમાં રહી રહ્યા છે, માની લો કે ત્યાં ઘાસચારો સહેલાઈથી નથી મળતું, ત્યાં પાળતું પશુ સહેલાઈથી નથી મળતા, તો પછી સ્વાભાવિક છે કે વ્યક્તિ શું વિચારશે કે સ્થળાંતરણ કરું. તો આ લોકો કંઈક આવું જીવન જીવતા હતા. ભટકતું જીવન આપણે કહી શકીએ છીએ અને અસ્થાયી જીવન કહી શકીએ છીએ. ક્લિયર? તો બની શકે છે કે 4000 BC ના આસપાસના સમયમાં સ્ટેપીજના મેદાનમાં રહેતા હતા. ત્યાં રહેતા હશે, પછી ધીમે ધીમે ત્યાં એવો સમય આવી ગયો હશે કે ત્યાં ઘાસચારો ઓછો થઈ ગયો હશે, પાળતું પશુ મળતા ઓછા થઈ ગયા હશે. તો પછી આ લોકો ધીમે ધીમે ક્યાં આવ્યા છે? મધ્ય એશિયામાં આવ્યા. પછી ક્યાં આવ્યા હશે? મધ્ય એશિયામાં આવ્યા હશે. ઓકે, હવે મિત્રો આ જે આર્યો હતા આ લડાકુ કોમ હતી, લડાકુ જાતિ હતી, લડાકુ લોકો હતા. મુખ્ય રીતે આ લોકો યુદ્ધ એ પાળતું પશુઓ મતલબ ગાય, ખાસ કરીને ગાયની પ્રાપ્તિ માટે કરતા, પશુઓની પ્રાપ્તિ માટે કરતા હતા. મધ્ય એશિયામાં ગયા, મધ્ય એશિયામાં રહ્યા હશે. ક્લિયર? પછી કહેવાય છે કે મધ્ય એશિયાથી ક્યાં આવ્યા હશે? ભારતમાં આવ્યા હશે. લગભગ 1500 BC નો સમય છે. લગભગ 1500 BC ના આસપાસના સમયમાં આ જે આર્યો છે એ મધ્ય એશિયાથી
હડપ્પી સભ્યતા જે આપણી અહીંયા રહી રહી હતી એના ઉપર શું કર્યું આ લોકોએ, આર્યોએ આક્રમણ કર્યું. તો અહીંયા હડપ્પી સભ્યતા રહેતી હતી અને આ કોણ રહી રહ્યા છે, તો આર્ય પછી શું કરે છે, આક્રમણ કરે છે. ક્લિયર? તો પહેલા આટલું લખી લઈએ, પછી આગળ વાત કરીશું. તો લોકોનું સમૂહ આપણે જોઈ રહ્યા છે આર્યો. યાદ રાખો કે લગભગ 4000 BC ના આસપાસના સમયમાં ક્યાં રહેતા હતા, તો રશિયાના, ખાસ કરીને સ્પેસિફાય કરી શકો છો કે દક્ષિણ રશિયાના યુરેશિયાના સ્ટેપીજના મેદાનમાં શું કરતા હશે, વસવાટ કરતા હતા. પછી જેમ આપણે વાત કરી કે ભટકતું જીવન હતું, તો ધીમે ધીમે ત્યાંથી સ્થળાંતર કરવાની ફરજ પડી હશે. પછી ક્યાં આવ્યા, મધ્ય એશિયામાં આવ્યા. મધ્ય એશિયામાં રહ્યા હશે વર્ષો સુધી. પછી એવું બન્યું હશે કે મધ્ય એશિયામાં બી ઘાસચારો મળતો ઓછો થઈ ગયો હશે, પાળતુ પશુ મળતા ઓછા થઈ ગયા હશે, અને આ હડપ્પી સભ્યતાથી લલચાઈ ગયા છે. કારણ કે હડપ્પી સભ્યતા બહુ વિકસિત હતી, નગરો બનાવીને રહેતી હતી. ક્લિયર? તો આ લોકોએ પછી કોઈ લાલચથી અથવા મજબૂરીમાં કઈ બી કહી શકો છો, હડપ્પી સભ્યતા પર આક્રમણ કર્યું હોય એવા અવશેષો બી પ્રાપ્ત થાય છે. મતલબ મધ્ય એશિયાથી પછી ભારતમાં પ્રવેશ કરશે. એ સમયગાળો કયો હતો, તો લગભગ 1500 BC ના આસપાસના સમયમાં શું કર્યું, તો મધ્ય એશિયાથી હિન્દુકુશ પર્વતના ખેબર ઘાટથી શું કર્યું, ભારતમાં પ્રવેશ કર્યું. તો લગભગ ભારતમાં પ્રવેશ કર્યું છે. અને જેમ આપણે અહીંયા ડાયાગ્રામમાં જોઈ બી રહ્યા છે કે આ લોકોએ આવીને શું કર્યું હશે, તો હડપ્પી સભ્યતા પર આક્રમણ કર્યું હશે. જેમ આપણે વાત કરી કે હડપ્પી સભ્યતા શાંતિપ્રિય સભ્યતા હતી. ક્લિયર? વિકાસ તરફ વધારે અગ્રસિત હતી. તેથી થયું શું હશે, આર્ય લડાકુ છે, તો જેની સામે તમે કહી શકો છો કે હડપ્પી સભ્યતાએ હાર માની હશે. ધીમે ધીમે આ જે હડપ્પી સભ્યતા છે એ દક્ષિણ ભારતમાં ખસી ગઈ, અને દક્ષિણ ભારતમાં જઈને કયા નામથી ઓળખાવ્યા, તો દ્રવિડો જ હતા. તો પછી દ્રવિડ તરીકે આ લોકો અહીંયા સ્થાપિત થઈ ગયા છે. ક્લિયર? તો દ્રવિડ લોકો જે પહેલા અહીંયા રહેતા હતા, અમને દ્રવિડ બી કહેવામાં આવી શકે છે કે દ્રવિડ લોકો હતા, અથવા હડપ્પી સભ્યતાના લોકો હતા. આર્યના આક્રમણથી કંટાળીને ક્યાં ગયા, દક્ષિણ ભારતમાં ગયા. અને આર્યોએ શું કર્યું, આ જે સપ્ત સિંધુ વિસ્તાર હતો, આ જે ઉત્તર પશ્ચિમ ભારતનો વિસ્તાર છે એના ઉપર કબજો કરી લીધો હતો. ઓકે, તો અહીંયા આપણે સમજી રહ્યા છે કે હવે ભારતના ભાગલા પડી જશે. ઉત્તર ભારત પર કોની સત્તા હશે, તો આર્યો કબજો કરી લેશે, દક્ષિણ ભારતમાં દ્રવિડો ચાલશે. એટલા માટે આ સમયગાળામાં અથવા આના પછીના સમયગાળામાં પણ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતનો ઇતિહાસ આપણને અલગ અલગ જ પ્રાપ્ત થાય છે. ક્લિયર? ઓકે, તો આ બધી ઘટનાઓ બની રહી છે, આર્યો આક્રમણ કર્યું છે. હવે ઇતિહાસમાં તમે જોશો મિત્રો કે અમુક ઇતિહાસકારો એવા થઈ ગયા છે કે જેમણે પોતાનું મંતવ્ય અલગ અલગ આપ્યું છે કે આર્ય ભારતમાં ક્યાંથી આવ્યા. આર્ય ભારતમાં તિબેટથી આવ્યા હશે એવું આપણને કોણ કહે છે, દયાનંદ સરસ્વતી. કોણ કહે છે, દયાનંદ સરસ્વતી કહે છે કે ભાઈ આર્યો તિબેટથી આવ્યા હશે, જે આપણે અહીંયા જોઈ રહ્યા છે. તિબેટ એક સમયે સ્વતંત્ર દેશ હતો, પણ હાલની તારીખમાં ચીન દ્વારા એના ઉપર કબજો કરી લેવામાં આવ્યું છે. તો યાદ રાખો એને બી. તિબેટથી આવ્યા હશે આર્યો એવું આપણને કોણ કહે છે, દયાનંદ સરસ્વતી. આર્યો ઉત્તર ધ્રુવથી આવ્યા હશે એવું આપણને કોણ કહે છે, તો બાળ ગંગાધર તિલક. શું કહે છે આપણને કે આર્ય જે છે ઉત્તર ધ્રુવથી આવ્યા છે. ઉત્તર ધ્રુવ શું હોય છે, જેમ કે પૃથ્વી છે, આ છે ભારત. ક્લિયર? તો જે એકદમ ઉત્તર દિશામાં સૌથી લાસ્ટ સ્થળ જે હોય છે પૃથ્વીનું, શું કહેવાય છે, ઉત્તર ધ્રુવ કહેવાય છે. ત્યાંથી આવ્યા હશે ભારતમાં, એમ કહેવામાં આવે છે બાળ ગંગાધર તિલક દ્વારા. પછી એક ઇતિહાસકાર છે મેક્સ મુલર, એ આપણને કહે છે કે નહીં, આર્ય જે છે એ ક્યાંથી આવ્યા હશે, મધ્ય એશિયાથી ભારતમાં આવ્યા છે એવું કોણ કહે છે, તો મેક્સ મુલર કહેતા હોય છે. હવે તમે જોશો મધ્ય એશિયામાંથી આવ્યા હશે એ વધુ પ્રમાણિત માનવામાં આવે છે, કારણ કે આ જે રસ્તો છે મધ્ય એશિયાથી હિન્દુકુશ પર્વત થઈને ખેબર ઘાટથી ભારતમાં આવ્યા, તે રસ્તા પરથી માટીના બર્તન મળ્યા છે, માટીના વાસણો મળ્યા છે કે જે આર્ય ઉપયોગમાં લેતા હશે. તો પ્રમાણ બી મળે છે, સાક્ષી બી પ્રાપ્ત થાય છે આપણને રસ્તા ઉપરથી કે આર્યોએ ટ્રાવેલ કર્યું હોય ભારત તરફ. હવે ઇતિહાસમાં તમે જોશો ઘણી વખત મિત્રો કે જેવી બાહ્ય સત્તા ભારત પર આક્રમણ કરવા માટે આવી છે એ તમે જોશો કે આજ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અથવા મધ્ય એશિયા તરફથી જ ભારતમાં આવી છે. આવું કેમ? જેમ કે સિકંદરનું આક્રમણ હોય,
તે પહેલા મતલબ ગ્રીકોનું આક્રમણ હોય, સિકંદરનું આક્રમણ હોય, શકુ, કુષાણ, પલ્લવ, એ જે બાહ્ય સત્તાઓ હતી, ઇન્ડો ગ્રીક શાસકો હતા, તમે એ બધાની વાત કરીશું આપણે ત્યારે જોશો કે આ સાઈડથી જ આક્રમણ થયા છે. તે સિવાય આપણે ખાસ જાણીતા નામોની વાત કરતા હોઈએ તો તમે વાત કરી શકો છો, જેમ કે બાબરનું આક્રમણ હતું જે સત્તા પલટી નાખી. તે પહેલા અફઘાની અરબી મુસ્લિમોના આક્રમણ થતા તમે મોહમ્મદ બિન કાસિમ નામ સાંભળ્યું હશે, મોહમ્મદ ઘોરીનું નામ સાંભળ્યું હશે. તે જે લૂંટારાઓ છે મતલબ આક્રમણખોર હતા, એ શું કરતા તો આ જ વિસ્તારમાંથી કેમ ભારતમાં આવતા? આવો પ્રશ્ન આપણને થઈ શકે છે. જેમ કે અહમદ શાહ અબ્દાલીનું આક્રમણ હતું, નાદિર શાહનું આક્રમણ હતું, બધા મધ્ય એશિયાથી તો આ જ રસ્તા તરફથી આવતા અને ભારત પર આક્રમણ કરતા. કેમ આવવું? તો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો અરબ સાગર હતું, ક્લિયર, અને તે સમયે આટલો કોઈ સશક્ત નૌકાદળ તો આ લોકો પાસે હતું નહીં. અહીંયા તમે જો હિન્દ મહાસાગર આવેલું છે, અહીંયા બંગાળની ખાડી છે, ઉપર બંગાળની ખાડી છે, અને અહીંયા તો આપણું હિમાલય આવેલું છે. તેથી આ જે રસ્તાઓ છે લગભગ કહી શકાય કે ત્યાંથી ટ્રાવેલ કરીને ભારત પર આક્રમણ કરવું લગભગ મુશ્કેલ હતું, ક્લિયર. એટલા માટે તમે જોશો કે અહીંયાથી જ આક્રમણ વધારે થયા છે, આ દિશામાંથી ભારત પર આક્રમણ વધારે થયા છે. એમાં બી તમે જોશો કે પાણીપતમાં મોટા મોટા યુદ્ધ થયા છે ભારતના ઇતિહાસમાં. પાણીપતમાં અત્યાર સુધી 3 યુદ્ધો થયા છે, અને 3 યુદ્ધોએ ભારતનો ઇતિહાસ બદલી નાખ્યું છે. નિર્ણાયક યુદ્ધો થયા છે પાણીપતમાં દર વખતે. તો પાણીપત ખાતે જ કેમ યુદ્ધો થયા? તો મિત્રો તમે યાદ રાખી શકો છો કે જ્યારે અહીંયાથી મોટી સેનાઓ આવતી ત્યારે સૌથી પહેલા જે મેદાન અહીંયા પડતો કે જે મોટો હતો કે જ્યાં સેના રોકાઈ શકતી હતી એ હતું પાણીપતનું મેદાન. હરિયાણામાં આવેલું છે, વિશાળ મેદાન હતું. તો મોટા ભાગની બાહ્ય જે સેનાઓ આવતી હતી ભારતમાં, એ શું કરતી? પાણીપતમાં રોકાતી હતી અને પછી આક્રમણ કરતી હતી, યુદ્ધ થતો હતો. તો પાણીપતમાં આપણે જોઈશું, ક્લિયર. તમામ જે 3 યુદ્ધો થયા છે તેના વિશે ચર્ચા કરીશું. ઓકે, તો આ વાત કરીએ આપણે આર્યો જે છે ભારતમાં પહેલા ક્યાં રહેતા હતા આ લોકો, ક્લિયર. ભારતમાં ક્યાંથી આવ્યા અને આવવાની જરૂર કેમ પડી? તો કે આપણે જેમ વાત કરી પશુપાલક હતા એટલા માટે આવવાની જરૂર પડી. ક્યાંથી આવ્યા, કોણ કોણ ઇતિહાસકાર આવું કહે છે કે આ લોકો ક્યાંથી આવ્યા છે તેની ચર્ચા કરીએ આપણે. બાકી નકશો બી દોર્યો છે સમજવા માટે. હવે આગળ વાત કરીએ તો તમે જોઈ રહ્યા છો મિત્રો કે આર્યો ભારતમાં આવી ગયા છે. તો આર્યો વિશે થોડુંક વધુ માહિતી આપણે મેળવી લઈએ કે આર્યો જે હતા, આગળ વાત કરીએ આર્યોની. તો આર્યો આવીને ભારતમાં એ સંસ્કૃતિ વિકસિત કરી છે. આર્યો આવીને જે કલ્ચર વિકસાવ્યું છે ભારતમાં એને શું કહેવાય છે? આર્ય સંસ્કૃતિ. શું કહેવાય છે એને? આર્ય સંસ્કૃતિ અથવા વૈદિક સંસ્કૃતિ કહેવામાં આવે છે. મતલબ આખા સમયગાળામાં આપણે આર્યોની વાત કરવાના છીએ. આગળ વાત કરીએ તો આર્યોમાં જ જોઈ રહ્યા છો મિત્રો સંસ્કૃતિ. તો આર્ય સંસ્કૃતિ અથવા વૈદિક સંસ્કૃતિ કોને કહેવાય છે? જે આર્યો આવીને ભારતમાં વિકસાવી છે. આર્યો જે હતા એ ગ્રામીણ સંસ્કૃતિ હતી. કેવા હતા આ લોકો? ગ્રામીણ જીવન જીવતા હતા. મતલબ આપણા સિંધુ હડપ્પી સભ્યતા જે હતી એના કરતા આ લોકો બેકવર્ડ હતા. હડપ્પી સભ્યતા તો નગરમાં રહેવા લાગી હતી, જ્યારે આ લોકો ગામડામાં રહેતા હતા. આર્યોની આપણે વાત કરીએ તો આમની ભાષા શું હતી? તો આમની ભાષા હતી સંસ્કૃત. એટલે સંસ્કૃત ભાષાનો ફેલાવ ભારતમાં કોણે કર્યું? તો આર્યોએ કર્યું છે. તે સિવાય આર્યો જે હતા ભારતમાં આવીને ક્યાં રહેવા લાગ્યા? તો સપ્ત સિંધુ વિસ્તારમાં શું કરતા હતા? વસવાટ કરતા હતા. સપ્ત સિંધુ વિસ્તાર, જે વિસ્તારમાં આપણે અહીંયા નકશો બનાવીને હડપ્પી સભ્યતા દર્શાવી હતી, એ છે સપ્ત સિંધુ વિસ્તાર. સપ્ત સિંધુ વિસ્તાર મતલબ ત્યાં 7 નદીઓ વહે છે. સિંધુ, રાવી, ઝેલમ, સતલજ, બિયાસ, ચિનાબ, સરસ્વતી વગેરે. તો 7 નદીઓ ત્યાં વહેતી હોય છે. એટલા માટે વિસ્તારને શું કહેવાય છે? સપ્ત સિંધુ વિસ્તાર કહેવાય છે. ઓકે, તો આ છે મિત્રો આર્યો જેની આપણે વાત કરી રહ્યા છે. અને પછી ઇતિહાસકારો એવું પણ કહે છે કે લગભગ 1000 BC નો જ્યારે સમય આવે છે ત્યારે જે આર્યો હતા એ યુપી બિહાર તરફ શું કરે છે? સ્થાનાંતરણ કરે છે. ક્લિયર? મતલબ તમે જોશો કે ભારતનો જે નકશો છે પહેલા આ વિસ્તારમાં રહેતા હતા, પછી જ્યારે 1000 BC નો સમય આવશે ત્યારે ઉત્તર પ્રદેશ અને બિહાર જે રાજ્યો છે આપણા તે તરફ આ લોકોએ કૂચ કર્યું હશે, પ્રયાણ કર્યું હશે, એવું આપણને સાક્ષ્ય મળતા હોય છે. તો આર્યોની આપણે વાત કરી રહ્યા છીએ મિત્રો. ક્લિયર? કે આર્યોના થોડીક જે બેઝિક કોન્સેપ્ટ આર્યો વિશે ક્લિયર હોવું જોઈએ એની આપણે અહીંયા વાત કરી છે. કારણ કે જ્યારે વૈદિક કાળ તમે ભણતા હો છો ત્યારે આર્યોની જ વાર્તા થતી હોય છે. એટલા માટે આર્યો કોણ હતા, શું હતા, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. આગળ વાત કરીએ તો હવે આજે વૈદિક કાળને આપણે સમજવાનું હોય
તો આને બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે, ઋગ્વેદિક કાળ અને ઉત્તર ઋગ્વેદિક કાળ. તો આપણે આજે વાત કરીશું ઋગ્વેદિક કાળની. ઓકે, શરૂઆત કરીએ આગળ. ચલો, તો વૈદિક કાળ જે છે એને આપણે શું કરીશું, બે ભાગમાં ડિવાઈડ. એક આવે છે ઋગ્વેદિક કાળ, જેનો સમય દર્શાવી શકો છો મિત્રો 1500 BC થી 1000 BC. ઓકે, પછી એક આવે છે ઉત્તર ઋગ્વેદિક કાળ, જેનો સમય તમે લખી શકો છો 1000 BC થી 600 BC. ઓકે, ફોકસ કોના પર છે આપણું, તો ઋગ્વેદિક કાળ પર છે. ઋગ્વેદિક કાળ મતલબ એવો સમયગાળો કે જ્યારે ઋગ્વેદની રચના થઈ, ઋગ્વેદ માંથી જે ઇતિહાસ મળે છે તેની વાત કરીશું. તો ઋગ્વેદિક કાળ જે છે એમાં સૌથી પહેલા કોની વાત કરવી પડશે, વેદની વાત કરવી પડશે. ક્લિયર? હવે આપણને એવું થશે કે સાહેબ વેદનું મતલબ શું થાય છે, તો આનો અર્થ થાય છે જાણવું. શું થાય છે આનો મતલબ, જાણવું. વેદોની કુલ સંખ્યા કેટલી છે, 4 છે. તેમાંથી એક વેદની અત્યારે વાત કરવી પડશે, કયો વેદ હશે, ઋગ્વેદ. તો આમાંથી એક વેદની વાત કરીએ આપણે, જેનું નામ છે ઋગ્વેદ. ઓકે, મતલબ 4 માંથી આ પહેલું વેદ છે જે આપણે અહીંયા કરવા જઈ રહ્યા છે, ઋગ્વેદ. ઋગ્વેદનું ઉપવેદ કયું છે, આવું આપણને પૂછી લે તો આનો ઉપવેદ છે આયુર્વેદ. ઋગ્વેદનું ઉપવેદ શું છે, તો આયુર્વેદ છે. ઋગ્વેદ માટે આપણે એક્ઝામમાં જે પ્રશ્ન ખાસ પૂછાય છે તો કે પ્રાચીન, સૌથી પ્રાચીન વેદ કયો છે, સૌથી પ્રાચીન વેદ, સૌથી જૂનામાં જૂનો વેદ કયો છે, ઋગ્વેદ. ઓકે, ઋગ્વેદમાં કેટલા મંડળ છે, આમાં 10 મંડળ છે, 1028 સૂક્તો આવેલા છે, 10,580 શું આવેલી છે, આમાં ઋચાઓ આવેલી છે. ઋચાઓનો મતલબ થાય છે મંત્રો. ઋગ્વેદમાં આગળ જોઈએ તો ઋગ્વેદના ત્રીજો જે મંડળ છે, ત્રીજો મંડળ જે છે એમાંથી આપણને શું મળે છે, ગાયત્રી મંત્ર મળે છે. કોણે લખ્યું છે, તો મહર્ષિ વિશ્વામિત્ર દ્વારા લેખિત શું મળે છે અહીંયાથી આપણને, ગાયત્રી મંત્ર. ગાયત્રી મંત્ર આપણે ક્યાંક ને ક્યાંક જીવનમાં વાંચ્યું હશે. તો ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ તો આપણે કરેલું છે. ગાયત્રી મંત્ર શાના માટે હોય છે, તો સૂર્યની ઉપાસના માટે હોય છે. તો ત્રીજા મંડળમાંથી આપણને જે ગાયત્રી મંત્ર મળે છે તેની આપણે વાત કરી. ઓકે, પછી આ જે નવમો મંડળ છે તેમાંથી આપણને સોમદેવ મતલબ સોમ દેવતાનો લેખ મળે છે. ઓકે, ચલો હવે ઋગ્વેદમાં આગળ વાત કરીએ કે ઋગ્વેદમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે, તો કે આર્યોના જીવનનો ઉલ્લેખ ક્યાંથી મળે છે આપણને, તો ઋગ્વેદમાંથી પ્રાપ્ત થાય છે કે આર્યોનું જીવન કેવું હતું, રાજકીય જીવન કેવું હતું. ક્લિયર? ઋગ્વેદમાં હવે સૌથી ખાસ પ્રશ્ન જે આપણે એક્ઝામ પૂછાઈ શકે છે કે ઋગ્વેદ મુજબ સૌથી પવિત્ર, સૌથી મતલબ મહત્વની નદી, સૌથી મહત્વની નદી ઋગ્વેદ મુજબ કઈ ગણવામાં આવી છે, સરસ્વતી. કોને ગણવામાં આવી છે, સરસ્વતીને. તો ઋગ્વેદમાં સૌથી મહત્વની નદી કોને ગણવામાં આવી છે, સરસ્વતીને ગણવામાં આવી છે. ઓકે, પછી આગળ વાત કરીએ તો ઋગ્વેદમાં સૌથી વધુ વખત કઈ નદીનો ઉલ્લેખ છે, ચલો તો અહીંયા લખીએ આપણે. ઋગ્વેદમાં સૌથી વધુ વખત કઈ નદીનો ઉલ્લેખ છે, તો સિંધુ નદીનો ઉલ્લેખ મળે છે આપણને. ઋગ્વેદમાં ગંગા નદીનો ઉલ્લેખ કેટલી વખત છે, એક વખત છે. ઋગ્વેદમાં યમુના નદીનો ઉલ્લેખ કેટલી વખત છે, તો યમુનાનો ઉલ્લેખ મળે છે 3 વખત. સૌથી વધુ વખત કઈ નદીનો ઉલ્લેખ છે આમાં, સિંધુ નદીનો ઉલ્લેખ આપણને મળે છે. જેમ આપણે વાત કરી કે આ લોકો આગળ સપ્ત સિંધુ વિસ્તારમાં રહેતા હતા, ત્યાં સુધી મોટી નદી સિંધુ છે. તો ગંગા અને જમુના નદીથી કદાચ તે સમયે આ લોકો પરિચિત નહીં હોય અથવા ઓછા પરિચિત હશે, એટલા માટે એનો ઉલ્લેખ ઓછું મળે છે એવું આપણે માની લઈએ, યાદ રાખવા માટે. તો ઋગ્વેદ ની આપણે શું કરી છે, ચર્ચા કરી છે, જેમાં ખાસ બાબત શું લખીએ આપણે કે આર્યોનું જે જીવનશૈલી છે, આર્યનું જીવન કેવું હતું એની માહિતી આપણને ઋગ્વેદમાંથી જ પ્રાપ્ત થાય છે. ઓકે,
તો ઋગ્વેદિક કાળમાં ઋગ્વેદની રચના થઈ હતી. કોઈ એક વ્યક્તિ કરી હોય એવું માનવામાં આવતું નથી. સમય સમય પર ઘણા બધા લેખકોએ, રચનાકારોએ પોતાની જે રીચાઓ છે અહીંયા લખી છે, તો ઘણા બધા લોકોએ ફાળો આપ્યો છે ઋગ્વેદના રચનાના ક્રમમાં વાત કરતા હોઈએ તો. ઋગ્વેદિક કાળમાં ઋગ્વેદની જ વાત કરીશું. બાકી જે 3 વેદો છે એની વાત આપણે ઉત્તર ઋગ્વેદિક કાળમાં કરીશું. તો હવે મિત્રો, ઋગ્વેદિક કાળમાં ઋગ્વેદની આપણે વાત કરી છે, પણ આ સમયગાળામાં આર્યો જે રહેતા હતા, બંનેમાં આર્યોની જ વાત છે, પણ ફરક આવશે, જે ફરક આપણે અહીંયા તારવી લઈશું. તો ઋગ્વેદિક કાળમાં હવે આપણે જોઈશું કે આર્યોનું સામાજિક જીવન કેવું હતું, આર્યોનું રાજકીય જીવન કેવું હતું, આર્યોનું ધાર્મિક જીવન કેવું હતું. ક્લિયર? તો એ થોડીક બાબતોની વાત કરીશું આપણે. શામાં વાત કરીશું? ઋગ્વેદિક કાળમાં. તો હવે નેક્સ્ટ આ ટોપિક છે આપણી પાસે. ઓકે, તો જ્યારે પણ મિત્રો તમે ઋગ્વેદિક કાળ કરતા હો ત્યારે જે ટોપિક તમારે કરવાના હોય છે, સૌથી પહેલા તમારે તૈયાર કરી લેવાનું છે ઋગ્વેદને. ક્લિયર? ઋગ્વેદ તમે તૈયાર કરી લો અને પછી તમારે આવી જવાનું આર્યો પર. ક્લિયર? કે આર્યો જે છે એમનું જીવન, આર્યો વિશે બેઝિક માહિતી આપણે મેળવી ગયા છે. તો કે આર્યોનું સામાજિક જીવન કેવું હતું, આર્યનું સામાજિક જીવન, પછી આર્યોનો રાજકીય જીવન, પછી આર્યોનું આર્થિક જીવન. આટલા મુદ્દાઓ કવર કરો તો ઋગ્વેદિક કાળ પૂરું થઈ જશે. ઓકે, હવે ઋગ્વેદિક કાળની તો આપણે વાત કરી ગયા છે. વાત કોની કરીશું હવે? તો આર્યોનું જે સામાજિક જીવન છે તેની. ચલો જોઈએ હવે અહીંયાથી આપણે કે સામાજિક જીવન આર્યોનું કેવું હતું. ઓકે, આર્યોના સામાજિક જીવનની વાત કરીશું. ક્લિયર? કયા કાળની વાત કરી રહ્યા છે આપણે? આમ તો ઋગ્વેદિક કાળની વાત કરીએ છીએ. ઉત્તર ઋગ્વેદિક કાળની કોઈ આપણે અત્યારે વાત કરતા નથી. આપણે જે પણ વાત કરી રહ્યા છીએ 1500 થી 1000 વર્ષ સુધીની વાત કરી રહ્યા છીએ. સામાજિક જીવન જે આ લોકોનું હતું, તો આર્ય સમાજ જે હતો એના મૂળભૂત એકમ પરિવાર હતું. ક્લિયર? જે જોડાયેલું હતું વંશ કે કુળ સાથે જોડાયેલું હતું. તો એ તમે લખી શકો છો કે મૂળભૂત એકમ, આર્ય સમાજનો જે મૂળભૂત એકમ છે, સામાજિક જીવનની વાત કરી રહ્યા છે કે આર્ય સમાજ નો મૂળભૂત એકમ શું હતું? લખી શકો છો પરિવાર. શું હતું અહીંયા? પરિવાર. ક્લિયર? તો આર્ય સમાજનો મૂળભૂત એકમ શું હતું? પરિવાર. અને પરિવારના જે પ્રમુખ છે, જે મુખિયા હતા, પરિવારના વડીલ હતા, એમને શું કહેવાતું હતું? પિતા અથવા શું લખાય છે? કુલપ. તો આર્ય સમાજનું જે મૂળભૂત એકમ છે, હાલની તારીખમાં તમે જો પરિવારમાંથી ધીમે ધીમે વંશ બનતા હોય છે, પછી સમાજ બનતું હોય છે. તો તે સમયે જે સમાજ હતું એના મૂળભૂત એકમ હાલની જેમ શું હતું? પરિવાર હતું. અને પરિવારના પ્રમુખ કોણ કહેવાતા? પિતા અથવા કુલપ તમે લખી શકો છો એના માટે. ઓકે, એનો મતલબ તમે લખી શકો છો કે પિતૃ સત્તાક શું હતી? સમાજ રચના હતી. ક્લિયર? પિતાની ચાલતી હતી. આ પ્રકારે તમે સમજી શકો છો. પિતૃસત્તાક ભલે હોય, પરંતુ મહિલાઓની સ્થિતિ પણ સારી હતી. આવી રીતના પ્રશ્ન પૂછાયેલો છે મિત્રો કે કયા સમયે મહિલાઓની સ્થિતિ સમાજમાં સૌથી સારી હતી? તો કે વૈદિક કાળમાં. વૈદિક કાળમાં બે ફાટા પડી જાય છે, સ્પેસિફાય કરવાનું હોય એક્ઝેક્ટલી, તો ઋગ્વેદિક કાળમાં. ક્લિયર? આ સમય ખાસ કરીને આ સમય જે ઋગ્વેદિક કાળની વાત કરી રહ્યા છે આપણે, એ સમય મહિલાઓની સ્થિતિ બહુ સારી હતી સમાજની અંદર. ભલે પિતૃસત્તાક સમાજ રચના હોય તેમ છતાં મહિલાઓને માન સન્માન આ લોકો આપતા હતા. ઓકે, એક પત્ની વ્રતનો ધર્મ હતો આ સમય. શું લખીએ આપણે? એક પત્ની વ્રત નું શું હતું? ધર્મ. એક જ પત્ની રાખતા આ લોકો. પછી જે કુરિવાજો આપણે કહી શકીએ છીએ કે પડદા પ્રથા છે, સતી પ્રથા છે, એનો કોઈ ખાસ અહીંયાથી પુરાવા આપણને મળતા નથી. અને બાળ વિવાહ બી. તો બાળ વિવાહ હોય અને જેમ કે આપણે વાત કરીએ ખાસ કરીને પડદા પ્રથા નું ચલણ ન હતું. ઘણા બધા ઇતિહાસકાર કહે છે કે ભારતીય સંસ્કૃતિમાં ક્યારેય બી સતી પ્રથા
કે આ જે પડદા પ્રથા છે, જે ઘૂંઘટ કાઢતી હોય છે ઓરતો, એનું ક્યારે બી કોઈ ચલણ હતું નહીં. આ શું છે કે જ્યારે મુસ્લિમ સત્તા જ્યારે ભારતમાં આવી જાય છે, ત્યારે એમના ભયથી મહિલાઓ શું કરતી, પોતાના પતિના અવસાન પછી આત્મઘાત કરતી, સતી થઈ હતી, અને એ લોકોથી બચવા માટે જ ઘૂંઘટ કાઢવાની બી શરૂઆત થઈ ગઈ. ક્લિયર? તો આ જે પડદા પ્રથા હોય, સતી પ્રથા હોય, એનું પ્રાચીન ભારતમાં કોઈ ખાસ આમ ઇતિહાસ, કોઈ ખાસ ચલણ મળતો નથી, જેટલું આપણને આ મુસ્લિમ સત્તા ભારતમાં આવી ત્યારે મળે છે. ઓકે, તો બાળ વિવાહ અને પડદા પ્રથા જેવા કુરિવાજ આ સમયે સમાજમાં હતા નહીં. ઓકે, પરિવાર શું હતું? તો એક વિશાળ જનસમૂહનો ભાગ હતો, જેને વંશ કહેવામાં આવતું હતું. ઓકે, તો પરિવારની જે આપણે વાત કરી છે કે આજે પરિવાર છે શું હતો? તો વિશાળ જન સમૂહનો શું હતો? ભાગ, જેને શું કહેવાતું? વિષ અથવા વંશ કહેવાતું. તમે જોતા હશો અત્યારે બી કે આપણું પરિવાર, આપણા કાકાનું પરિવાર, આપણા મોટા પપ્પા કહેતા હોય છે અમુક લોકો, એમનું બી પરિવાર, આ બધું ભેગા થઈને શું બને છે? એક આખો ઇતિહાસ લઈએ આપણું, તો આપણું વંશ બની જાય છે. ક્લિયર? તો પરિવાર એ જ છે, એ વિશાળ જનસમૂહનો ભાગ હતો. મતલબ આ સમયગાળામાં જે લોકો હતા એ ખૂનના રિશ્તાથી જોડાયેલા હતા, આપણી જેમ જ. ક્લિયર? ખૂનના રિશ્તાથી આ લોકો આ સમય જોડાયેલા હતા. ઓકે, લખી શકાય છે કે લોકો એકબીજા સાથે લોહીના સંબંધથી જોડાયેલા હતા. જે લોકો છે એકબીજાથી લોહીના સંબંધ જોડે, રિશ્તેદારી અહીંયા બી ચાલતી હતી. જે રિલેટિવ છે આપણા, એ આ સમયે બી જોવા મળતા હતા. મતલબ આ સમયની જે સમાજ રચના છે એ હાલની સમાજ રચના કરતા વધારે કોઈ અલગ નથી. ક્લિયર? જે બધું આપણે અહીંયા જોઈ રહ્યા છે એ હાલની તારીખમાં બી આપણે જોઈએ છે. ઓકે, આગળ વાત કરીએ હવે. યાદ રાખજો, આ શું ભણી રહ્યા છે આપણે? ઋગ્વેદિક કાળમાં જે આર્ય રહેતા હતા એમનું શું જોઈ રહ્યા છે આપણે? સામાજિક જીવન જોઈ રહ્યા છે, એમનું સમાજ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. ચલો, તો આ જે 5-6 વાતો આપણે અહીંયા કરી છે તેનાથી આગળ વધીએ. હવે આ સમયમાં બી વ્યવસાય જે છે જન્મ પર આધારિત ન હતું, જેમ હાલ છે. લખી શકાય છે કે વ્યવસાય જન્મ પર આધારિત ન હતું. વ્યવસાય જન્મ પર આધારિત હતું નહીં. એટલે ઘણી વખત એવું બનતું કે એક જ પરિવારમાં અલગ અલગ વ્યવસાય કરતા લોકો જોવા મળતા. કારણ કે ઋગ્વેદ જે છે મિત્રો, એ ઋગ્વેદના 10મા મંડળની જે પુરુષ સૂક્ત છે તેમાંથી આપણને તે સમય ચાલતા 4 વર્ણ, 4 જ્ઞાતિનો ઉલ્લેખ મળે છે. ક્લિયર? 4 જ્ઞાતિ કઈ કઈ હતી તો આપણે લખી શકીએ છીએ, જેમ કે એક બ્રાહ્મણ, બીજી ક્ષત્રિય, ત્રીજી વૈશ્ય અને ચોથી શૂદ્ર. તો વ્યવસાય જન્મ પર આધારિત ન હતું, કારણ કે તે સમયે 4 વર્ણ હતા સમાજમાં. વર્ણ મતલબ જ્ઞાતિ તમે લખી શકો છો, જે ચાલતી હતી તે સમયે. કઈ કઈ હતી? તો નંબર 1 બ્રાહ્મણ છે. નંબર 2 લખી શકો છો કે ક્ષત્રિય. નંબર 3 વૈશ્ય. નંબર 4 શૂદ્ર. તમે જો બ્રાહ્મણનું કાર્ય શું હતું તે સમયે, તો ધાર્મિક કર્મકાંડો કરવું, વિદ્વાન હતા આ લોકો. ક્ષત્રિય લડાકુ હતા, યુદ્ધ વગેરે માટે લડતા. વૈશ્ય વેપારી કોમ હતી. શૂદ્ર એ નીચલું વર્ગ હતું કે જે મજૂરી કરતો, નોકરી કરતો અને આ પ્રકારે પોતાનું ગુજરાન ચલાવતું, કે જેનું શોષણ ધીમે ધીમે આગળ જતા આપણા ભારતના ઇતિહાસમાં, સમાજમાં થશે. આ સમયે જે હતું આપણું આ જે ઋગ્વેદિક કાળ છે તે સમયે વ્યવસાય જન્મ પર આધારિત ન હતો. એનો મતલબ એવું થાય છે કે એક જ પરિવારમાં ઘણી વખત આવું બનતું કે કોઈ બ્રાહ્મણનું કાર્ય કરી રહ્યો છે, કોઈ ક્ષત્રિય બની ગયો છે, કોઈ વેપારી બની ગયો છે અને કોઈ મજૂરી કરી રહ્યો છે, જ્યારે છે એક જ પરિવારના. કારણ કે આ સમયે વ્યવસાય જે છે ધર્મ પર આધારિત ન હતું, એ તમારી મતલબ યોગ્યતા ઉપર આધાર રાખતું હતું કે તમે કેટલા યોગ્ય છો, તમે શું કાર્ય કરવા માંગો છો અને શું કરી શકો છો. તો એના આધારે તમે શું બનતા? કોઈ બી ફિલ્ડ ચૂઝ કરી શકતા હતા. જ્યારે થોડોક પાછળ જઈએ આપણે ઇતિહાસમાં હાલની તારીખથી, તો તમે જોશો કે તે સમયે એવું હતું કે બ્રાહ્મણનો પુત્ર બ્રાહ્મણ બનશે, ક્લિયર? ક્ષત્રિયનો પુત્ર ક્ષત્રિય બનશે, એવું આવી ગયું માર્કેટમાં. પણ આ સમયે આવું હતું નહીં. આ સમયે તમે તમારી યોગ્યતા પ્રમાણે કોઈ બી ફિલ્ડમાં જઈ શકતા હતા. ઓકે, આગળ વાત કરીએ તો જે આર્યો છે એ ઊંચા અને ગોરા વર્ણના હતા. તો આર્યો જે છે આ સમયગાળાના
કેવા છે, હાઈટ વધારે હતી અને ગોરા હતા. ક્લિયર? જેમ આપ સૌ મિત્રો હોવ છો એવી રીતના જ. ઓકે, ચલો પછી વાત કરીએ. રાજ્ય જે છે કબીલાઈ હતું, મતલબ કબીલા બનાવીને રહેતા હતા આ લોકો. કબીલાઈ જીવન હતું. કેવું હતું? કબીલાઈ જીવન અથવા કબીલાઈ સમાજ લખી શકો છો. કબીલા બનાવીને રહેતા હતા અને ખાસ આ લોકો કઈ વિકસિત હતા નહીં. રાજાને રાજનને કહેવાતું. રાજાને શું કહેતા આ લોકો? રાજનને કહેતા. સ્ત્રીઓની આપણે વાત કરીએ તો આ સમયગાળામાં જે સ્ત્રીઓ છે, સ્ત્રી જે છે આ સમયગાળામાં શિક્ષણ મેળવી શકતી હતી. આ સમયગાળાની જે સ્ત્રીઓ હતી એ રાજકીય કાર્યો કરી શકતી હતી. રાજકીય કાર્યોમાં ભાગ લઈ શકતી હતી. આ સમયગાળાની જે સ્ત્રીઓ છે એ પતિ સાથે યજ્ઞમાં બેસી શકતી હતી. ક્લિયર? યજ્ઞ કરાવવાનું હોય ઘરમાં, યજ્ઞ કરાવવાનું હોય તેમાં પતિ સાથે સ્ત્રી પોતે બેસતી હતી. આ સમયગાળામાં સ્ત્રી વિધવા થઈ જાય તો પોતાના પતિના નાના ભાઈ સાથે પરણી જતી હતી. તેવું પણ આપણને અહીંયા ઉલ્લેખ મળે છે. તો તમે જોઈ રહ્યા સમાજમાં કોઈનું શોષણ નથી. એમ સમાજ રચના આ સમયગાળામાં એવી છે કે જેમાં કોઈ પણ વ્યક્તિનું, કોઈ પણ જાતિનું કોઈ શોષણ આપણને જોવા મળી રહ્યું નથી. બધું વેલસેટ લાગે છે કે હા ભાઈ આવું થવું જોઈએ અને એવું જ તે સમયે સમાજ હતું. તો આ છે મિત્રો સમાજ તે સમયનું. ઓકે, અહીંયા વાત કરીએ કે આ લોકોનું મુખ્ય પીણું શું હતું. મુખ્ય પીણું કોલ્ડ ડ્રિંક આ લોકોની શું હતી? જેમ કે આપણી ચા વગેરે હોય છે, એટલે કોફી હોય છે, એવી રીતના આ લોકોની શું હતી? સોમરસ. શું હતી મિત્રો? સોમરસ, કે જે આ લોકો વનસ્પતિમાંથી બનાવતા હતા અને એ મુખ્ય પીણું આ લોકોનું હતું. ઓકે, તો આ છે મિત્રો સામાજિક જીવન, જેની આપણે અહીંયા વાત કરી. હવે શું આવશે? રાજકીય જીવન આવશે આગળ. તો રાજકીય જીવનની ચર્ચા કરીએ. ચલો, ઓકે, વાત કરીએ હવે મિત્રો રાજકીય જીવનની. રાજકીય જીવનમાં સૌથી પહેલા તમે લખી શકો છો કે જેમ વાત કરીએ આપણે કબીલાઈ રાજ્ય વ્યવસ્થા હતી, મતલબ કબીલા બનાવીને રહેતા હતા. ઓકે, તો કબીલાઈ રાજ્ય વ્યવસ્થા છે. પછી આપણે જેમ વાત કરી કે મુખ્ય વ્યવસાય, મુખ્ય વ્યવસાય પશુપાલન હોવાથી શું જોવા મળે છે? ભટકતું જીવન જીવતા હતા. ક્લિયર? પશુપાલક હતા. તો આપણે જેમ વાત કરીએ ભાઈ, જ્યાં સુધી ઘાસચારો મળે કોઈ વિસ્તારમાં, જ્યાં સુધી પાળતું પશુ મળતા હોય ત્યાં સુધી તે વિસ્તારમાં રહેતા, પછી સ્થળાંતરણ કરતા. તો ભટકતું જીવન ગુજારી રહ્યા હતા. ચલો, તે સિવાય સમાજમાં આ સમયે સભા અને સમિતિનું ચલણ હતું. સભા અને સમિતિ હતી. સભા એટલે જેમ હાલ રાજ્યસભા હોય છે, બંધારણમાં આપણે ભણી ગયા તેવું જ કાર્ય સભા કરતી હતી. સમિતિ એટલે હાલની કંઈક લોકસભા જેવી હતી, જે લોકસભા હાલ હોય છે એવી રીતના જ તે સમયે સમિતિ બનતી હતી. સભા અને સમિતિનું પણ ઉલ્લેખ મળે છે આપણને ઋગ્વેદમાંથી. હવે રાજ્યસભા જે છે, ક્લિયર, એમાં વડીલો બેસતા હતા. વડીલો બેસતા અને વડીલો શું કરતા? ન્યાય આપતા. તે ન્યાય વગેરે આપવાનું ખાસ કાર્ય થતું હતું. જ્યારે લોકસભા મતલબ જે સમિતિ છે, સમિતિની બેઠક જ્યારે બેસતી હતી, સમિતિમાં લોકોના પ્રતિનિધિ રહેતા હતા. જેમ હાલ લોકસભામાં લોકો દ્વારા ચૂંટાયેલા લોકો બેસતા હોય છે, એવી રીતના જ આ સમયે લોકો દ્વારા જે સિલેક્ટ કરવામાં આવતા હતા, ચૂંટાવવામાં આવતા હતા, એવા લોકો જઈને સમિતિમાં ભાગ લેતા હતા. અને લોકોના પ્રતિનિધિ દ્વારા શું કરવામાં આવતું હતું? સમિતિની બેઠકમાં રાજાની શું કરવામાં આવતી હતી? ચૂંટણી. તો રાજાની ચૂંટણી કરવામાં આવતી હતી સમિતિની બેઠકમાં. એનો મતલબ એ છે કે આ સમયગાળામાં રાજાનું પદ વંશાનુગત ન હતું. રાજાનો જ પુત્ર રાજા બનશે એવું કોઈ કોન્સેપ્ટ અહીંયા હતું નહીં, આ પાછળથી આવ્યું છે. કારણ કે આ સમય જેમ આપણે જોઈ રહ્યા છે, બહુ જ વ્યવસ્થિત સમાજ રચના હતી. રાજા બી એવું નહીં કે રાજાનો જ પુત્ર રાજા બનશે, કોઈ બી બની શકે છે. ડિપેન્ડ શાના પર રાખે છે કે સમિતિ ચૂંટી લે તો. સમિતિમાં બી લોકો ક્યાંથી આવતા બેસવા માટે? તો એ લોકો એને ચૂંટતા, જાહેર જનતા જે છે એ ચૂંટતી હતી લોકોને કે તમે જઈને બેસો. તો આ છે સભા અને સમિતિ. અને સભા સમિતિ જે છે એ યુદ્ધ માટે રણનીતિ બી બનાવતી હતી સભા સમિતિ.
યુદ્ધમાંથી જીતેલી જે સંપત્તિ છે એની વહેંચણી બી કરવાનું કાર્ય કોણ કરતી? સભા સમિતિ કરતી હતી. તો સભા સમિતિની સતી સમાજમાં હતી, આ લોકોની પકડ હતી. ક્લિયર? સભા એટલે હાલ રાજ્યસભા જેવું ફંક્શન કરતી, લોકસભાનું જેવું ફંક્શન કોણ કરતી હતી? સમિતિ કરતી હતી. તો યાદ રાખજો ખાસ કે સમિતિની બેઠકમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ શું કરતા? રાજાની ચૂંટણી કરતા હતા. અને મતલબ કે આ સમયગાળામાં રાજાનું પદ વંશાનુગત ન હતું, એ એમની યોગ્યતા ઉપર આધાર રાખતું હતું કે રાજા કોણ બનશે. ઓકે, પુરોહિતનું સ્થાન, પછી પુરોહિત બી રહેતા હતા સમયગાળામાં. ને પુરોહિત શું કરતા? તો રાજાને સલાહ સૂચન આપવાનું કાર્ય કરતા. તો પુરોહિત જે છે શું કરતા? તો રાજાને સલાહ વગેરે આપવાનું કાર્ય કરતા હતા. એ તમે યાદ રાખી શકો છો. અને પછી વાત કરીએ તો લોકો રાજાને કર સ્વરૂપે ભેટ સોગાદ આપતા હતા. ક્લિયર? ટેક્સ વગેરેની જે વાત આવે છે, જેમ કે આપણે બે ટેક્સ પે કરતા હોઈએ છીએ, પણ આ સમયગાળામાં જે લોકો હતા એ આમ ફિક્સ કોઈ ટેક્સ નતા આપતા, પણ પોતાની સ્વેચ્છા મુજબ સ્વેચ્છાએ શું કરતા? કર સ્વરૂપે જેમ બને તેટલી ભેટ રાજાને સોંપી દેતા હતા. ઓકે, તો એ બી લખી શકાય છે કે આ સમયે જે લોકો હતા, લોકો રાજાને કર સ્વરૂપે શું આપતા? ભેટ આપતા. ક્લિયર? કેવી રીતના આપતા? સ્વેચ્છાએ આપતા. એમ જેટલું બને જેનાથી તેટલું આપવાનું. એમ લોકો રાજાને કર સ્વરૂપે શું આપતા? ભેટ આપતા હતા, જેને ઋગ્વેદમાં શું ગણવામાં આવી છે? બલિ કહેવામાં આવ્યું છે. તો જે ટેક્સ લોકો ભેટ સ્વરૂપે રાજાને ચૂકવતા હતા, ઋગ્વેદમાં એને બલિ કહેવામાં આવેલું છે. તે બલિ તમે યાદ રાખી શકો છો અહીંયાથી. ઓકે, જેમ આપણે વાત કરી કે સ્વૈચ્છિક હતું. હવે તમે સમજશો કે આ સમયગાળામાં મુખ્ય જે આર્થિક પ્રવૃત્તિ હતી રથ બનાવવાનું, રથ બનાવવાનું કાર્ય શું હતું? પ્રમુખ. એટલે જે લોકો રથ બનાવતા હતા એની માર્કેટમાં બહુ ડિમાન્ડ હતી. રથની ડિમાન્ડ હતી, તો રથ બનાવનાર લોકોની ડિમાન્ડ હતી. કેમ? તો આર્યો જે છે એ શું કરતા? ખાસ યુદ્ધ પર વધારે ભાર આપતા હતા. ક્લિયર? યુદ્ધ વધારે લડતા બી હતા, એમાં આપણે વાત કરી શકીએ છીએ. ઓકે, તો રથ બનાવવાનું કાર્ય પ્રમુખ હતું. અને મોટા ભાગે જે યુદ્ધ કર્યા છે આ લોકોએ, મોટા ભાગે આ લોકો જે યુદ્ધ કરતા હતા, મોટા ભાગના યુદ્ધ શાના માટે કરતા હતા? તો પશુઓની પ્રાપ્તિ માટે કરતા. કોની પ્રાપ્તિ માટે કરતા હતા? પશુઓની પ્રાપ્તિ માટે જ આ લોકો મોટા ભાગના યુદ્ધ કરતા હતા. ઓકે, તે સિવાય જો મિત્રો વાત કરીએ તો ઋગ્વેદના 7મા મંડળમાં જ્યારે યુદ્ધની વાત આવે છે ત્યારે ક્યાં જવું પડશે આપણે? ઋગ્વેદના 7મા મંડળમાં એક દસ રાગન યુદ્ધનો શું મળે છે? ઉલ્લેખ. જેમાં વાત કરી કે આર્યો યુદ્ધ લડતા હતા, તો એમાંથી જે ઋગ્વેદ છે આપણું, એનું 7મું મંડળ છે, તેમાંથી 10 રાગના યુદ્ધનો ઉલ્લેખ મળે છે કે જે રાવી નદીના કિનારે, મતલબ રાવીનું પ્રાચીન નામ છે પરુષણી નદી, પરુષણી મતલબ હાલની રાવી નદી ના કિનારે આ યુદ્ધ લડાયો છે. કોની કોની વચ્ચે હતું? લખી શકો છો, સુદાસ અને દસની વચ્ચે લડાયું હતું. ક્લિયર? જેમાં કોણ જીતી ગયા હતા? સુદાસ વિજયી થયા હતા, એવું ગણવામાં આવેલું છે. તો 10 રાગના યુદ્ધનો ઉલ્લેખ મળે છે ઋગ્વેદના 7મા મંડળમાંથી, જે સાબિત કરે છે એક પ્રકારે કે તે સમયે યુદ્ધ આ લોકો ખાસ એના ઉપર ભાર આપતા હતા. ક્યાં થયો હતો? તો રાવી નદીના કિનારે. રાવીનું પૌરાણિક નામ હતું, પ્રાચીન નામ શું છે? પરુષણી નદી છે. અને કોની કોની વચ્ચે થયું હતું? સુદાસ અને દસ વચ્ચે થયું હતું, જેમાં કોણ જીતી ગયા હતા? સુદાસ જીતી ગયા હતા. તો આ પ્રકારનો ઉલ્લેખ આપણને મળે છે. યુદ્ધ માટે આ સમયે એક શબ્દ બોલાવવામાં આવતું હતું કે યુદ્ધનો, તે લોકો શું કહેતા? ગવેષણા કહેતા. શું કહેતા? આપણે જેને યુદ્ધ કહીએ છીએ તેને આ લોકો શું કહેતા? ગવેષણા કહેતા હતા. ગવેષણા મતલબ થાય છે કે ભાઈ ગાયોની ખોજ. શું થાય છે? અથવા ગાયોની શોધ. જેમ આપણે ઓરલી વાત કરી હતી કે ગાયોની શોધ માટે, ગાયોની ખોજમાં જ આ મોટા ભાગના યુદ્ધ કરતા હતા. તો યુદ્ધ માટે આ લોકો તે સમયે ગવેષણા શબ્દનો ઉપયોગ કરતા હતા. યુદ્ધને શું કહેવાતું? તો યુદ્ધને ગવેષણા કહેવાતું હતું, જેનો મતલબ શું થાય છે? તેનો મતલબ થાય છે ગાયોની શોધ. તો આ છે મિત્રો રાજકીય જીવન. આપણે વાત કરી રહ્યા છીએ કે લોકો રાજાને કર સ્વરૂપે સ્વેચ્છાએ ભેટ સોગાત આપતા હતા, જેટલી બને જેનાથી તેટલી આપી દેવાની.
જેમાં ઋગ્વેદમાં આ જે કર છે જે રાજાને લોકો ભેટ સ્વરૂપે આપતા હતા એને બલિ કહેવામાં આવ્યું છે. રથ બનાવવાનું કાર્ય પ્રમુખ હતું, કારણ કે આપણે જેમ વાત કરી યુદ્ધ પર આ લોકો વધારે નિર્ભર રહેતા હતા. મોટા ભાગના યુદ્ધ પશુ પ્રાપ્તિ માટે જ કર્યા છે. યુદ્ધના આ લોકો શું કહેતા? ગવેષણા કહેતા હતા, જેનો મતલબ થાય છે ગાયોની શોધ. ઋગ્વેદના 7મા મંડળમાંથી દશરાગના યુદ્ધનો લેખ મળે છે કે જે રાવિ નદી, જેને આપણે શું કીધું છે અહીંયા, પરસુણી નદીના કિનારે થયું હશે. કોની કોની વચ્ચે? સુદાસ અને દસ વચ્ચે થયું છે, જેમાં કોણ જીતી ગયા? સુદાસ વિજયી થયા હતા. તો આ છે મિત્રો રાજકીય જીવન જે આપણે જોઈ રહ્યા છે. હવે શું આવશે? આ લોકોનું આર્થિક જીવન, અથવા તમે કરી શકો છો કે આ લોકોનું જે ધાર્મિક જીવન છે એની પણ ચર્ચા કરી શકાય છે. તો પહેલા વાત કરી લઈએ આપણે ધાર્મિક જીવનની, અને પછી વાત કરી લઈશું આર્થિક જીવનની પણ. આ 4 પોઈન્ટ તમે કરો તો આર્યો પૂરા સમજી શકો છો. અને પછી ઋગ્વેદ કર્યો તો પછી ઋગ્વેદિક કાળ અહીંયા પૂરું થઈ જશે. આપણે વાત કરીએ હવે ધાર્મિક જીવન. તો આ સમયગાળામાં જે લોકો છે એ મુખ્ય રીતે ઇન્દ્ર, અગ્નિ જેવા દેવતાઓની પૂજા કરતા હતા. ધાર્મિક જીવનની ચર્ચા કરીએ હવે. ચલો, ધાર્મિક જીવન. તો ઋગ્વેદમાં વૈદિક યુગના ધાર્મિક જીવનની ખાસ ચર્ચા કરવામાં આવેલી છે. તો ઋગ્વેદમાં શું કરવામાં આવ્યું છે? તો વૈદિક કાળના ધાર્મિક જીવનની શું કરવામાં આવી છે? ખાસ ચર્ચા કરવામાં આવેલી છે. એમાંથી આપણને સારું એવું ધ્યાન મળે છે ધાર્મિક જીવનનું તે સમયનું. ઓકે, મુખ્ય દેવતા કોણ હતા આ લોકોના? કયા કયા દેવતાઓની આ સમયે પૂજા થતી હતી? તેમાં લખી શકો છો કે એક તો ઇન્દ્ર થઈ ગયા, અગ્નિ થઈ ગયા, સોમ થઈ ગયા, ઓકે, વિદ્યુત થઈ ગયા, ચલો, પછી વરુણ છે, મિત્ર છે, નાસત્ય, ઓકે, પુષમ થઈ ગયા, યમ છે. તો આવા જે દેવતાઓ છે એમની પૂજા થતી હતી. પણ આપણા માટે ખાસ કોણ છે? ઇન્દ્ર, અગ્નિ અને વરુણ બી તમે કરી શકો છો, પુષમ કરી શકો છો. આવા દેવતાઓ ખાસ થઈ જાય છે કે જેમની પૂજા થતી હતી. દેવી પૂજા બી થતી હતી. તો કઈ કઈ દેવીઓની પૂજા કરતા? તો ઉષા અને આદિત્ય. તો આવી દેવીઓની પૂજા કરતા લોકો. ક્લિયર? ઉષા અને આદિત્ય દેવીની પૂજા કરતા હતા. આ તમામ દેવતાઓમાંથી મુખ્ય દેવતા કોણ હતા? તો મુખ્ય દેવતા હતા ઇન્દ્ર. આ લોકો એવું માનતા હતા કે ભાઈ ઇન્દ્ર ભગવાન ખુશ રહેશે તો વરસાદ પાડશે. ક્લિયર? નહીં તો વરસાદ પડશે નહીં. મતલબ ઇન્દ્રથી આ લોકો ડરતા બી હતા. એટલા માટે, અને જેનાથી ડરો છે એને સન્માન બી આપવું જ પડે આપણે. ક્લિયર? તો ઇન્દ્ર અને અગ્નિ પેરમાં આવી જતા. કેમ? તો કે આ લોકો એવું માનતા હતા કે ભાઈ આપણે જો અગ્નિને ખુશ કરીશું તો પછી ઇન્દ્ર ભગવાન ખુશ થઈ જશે. મતલબ આ લોકો અગ્નિને, આગને ઇન્દ્ર અને લોકોને જોડતી કડી માનતા હતા. એટલા માટે તમે જોશો કે યજ્ઞનું ધીમે ધીમે હવે ફેલાવ સમાજમાં વધશે. અને યજ્ઞમાં શું હોય છે? આપણે શું કરતા હોય છે? અગ્નિની પૂજા કરતા હોઈએ છીએ. હવન કુંડ હોય છે, એમાં હવનમાં અગ્નિ સળગતી હોય છે, એની જ પૂજા કરવામાં આવે છે. ક્લિયર? તો અગ્નિનું મહત્વ વધ્યું આ સમયગાળાથી જ. પૂજા પાઠમાં અગ્નિનું મહત્વ હવે વધશે. આ લોકો માનતા હતા કે જો અગ્નિને ખુશ કરશો તો પછી ઇન્દ્ર ભગવાન ખુશ થશે, તો વરસાદ વગેરે સારી પડશે. ઓકે, કેમ ઇન્દ્ર અને અગ્નિને જ ખાસ આપણે કહી રહ્યા છે? કારણ કે ઋગ્વેદ છે મિત્રો. ઋગ્વેદ જે છે તેમાં ઇન્દ્ર માટે 250 ઋચાઓ છે. કેટલી છે? ઇન્દ્ર માટે 250 ઋચાઓ છે. ઋચાઓ મતલબ મંત્રો હોય છે. અને અગ્નિ માટે કેટલા મંત્રો આપેલા છે ખુશ કરવા માટે અગ્નિને? તો 200 જેટલા ઋચાઓ આપેલી છે અગ્નિને ખુશ કરવા માટે. તો ઇન્દ્રને ખુશ કરવા માટે ઋગ્વેદમાં કેટલી છે? 250 ઋચાઓ છે. અને અગ્નિ માટે કેટલી છે? 200 ઋચાઓ છે. એનાથી આપણને ખ્યાલ આવે છે કે આ સમયગાળામાં ઇન્દ્ર અને અગ્નિ પર લોકો ખાસ યકીન રાખતા હતા. ઓકે, તે સિવાય ઓકે, વરુણ જે છે, વરુણને બ્રહ્માંડના પ્રબંધક માનવામાં આવતા હતા. બ્રહ્માંડના પ્રબંધક, મેનેજમેન્ટ કરતા હતા એવું બ્રહ્માંડ એવું માનતા હતા લોકો વરુણને. ઓકે, પશુનો જે દેવ છે એમને પશુઓના દેવ તરીકે લોકો પૂછતા હતા. મતલબ પશુપાલકો જે હતા કે જે પશુઓ પાળતા હતા, તો પશુપાલકોના તો આ કોણ થઈ ગયા? આરાધ્ય દેવ થઈ ગયા. ક્લિયર? કુળ દેવતા થઈ ગયા એમ તમે કહી શકો છો. પશુન, ક્લિયર? સોરી, પુષન આપણા. ઓકે, પુષન જે છે એ પશુપાલકોના આરાધ્ય દેવ હતા. પછી આ સમયગાળામાં મૂર્તિ પૂજા
અને મંદિરોનું શું મળે છે આપણને? અભાવ મળે છે. શું મળે છે અહીંયાથી? તો મૂર્તિ પૂજા અને મંદિરોનું શું મળે છે? અભાવ. આ સમયગાળામાં મૂર્તિ વગેરેની પૂજા કરતા હોય એવું કોઈ ઉલ્લેખ મળતો નથી. આ સમયગાળામાં લોકો મંદિરે જતા હોય, લાઈનમાં લાગતા હોય અને ભગવાનને ખુશ કરવાનો પ્રયાસ કરતા હોય એવું કોઈ ખાસ આપણને ઉલ્લેખ મળતો નથી. કારણ કે આ સમયગાળામાં લોકો જ્યારે બી આવું થતું કે ભગવાનને ખુશ કરવાનું છે ત્યારે યજ્ઞ કરી લેતા, પૂજા પાઠ કરી લેતા ઘરમાં જ. ધીમે ધીમે આ ચલણ સારું થયું કે ના, મંદિરે જાઓ તો જ ભગવાન ખુશ થશે. આજની તારીખમાં બી ઘણા લોકો એવું માને છે, લાગણીઓ, ધાર્મિક લાગણીઓ એવી હોય છે કે ના, મંદિરે જાઓ તો માતાજી ખુશ થઈ જશે. તે સમયે આવું હતું નહીં. ઓકે, હવે આ છે ધાર્મિક જીવન જે આપણે અહીંયા પૂરું કર્યું છે. હવે શું આવશે મિત્રો આગળ? તો આર્થિક જીવનની ચર્ચા કરીશું. ઓકે, આમાં ચલો, આર્થિક જીવન જેમ આપણે વાત કરી કે મુખ્ય વ્યવસાય આ લોકોનું પશુપાલન હતું, પશુ પાળતા હતા. એમાં ખાસ કરીને ઘોડા અને ગાય પાળતા હતા. તેવી રીતના આપણે શું કરીએ? તેમના આર્થિક જીવનની ચર્ચા કરી લઈએ હવે. તો આ છે એમનું આર્થિક જીવન. ઓકે, આર્થિક જીવન વાત કરી શકાય છે કે આર્યો શું હતા? પશુપાલક હતા. ક્લિયર? તો જે આર્યો હતા એ આર્યો શું છે અહીંયા? પશુપાલક હતા, પશુ વગેરે પાળતા હતા. તે સિવાય દૂધ, માંસ અને ચામડા ની પ્રાપ્તિ માટે શું કરતા? તો ગાય છે, ભેંસ છે, ઘેટા, બકરા વગેરે પાળતા હતા. ક્લિયર? દૂધ મળી જાય છે ગાય ભેંસમાંથી, ઘેટા બકરા છે તો માંસ ચામડા મળી જાય છે ત્યાંથી. ઓકે, તો આ ખાસ પાળતું પશુઓ આપણે જોઈ રહ્યા છે એમના. તે સિવાય ગાય અને ઘોડા જે છે મહત્વપૂર્ણ પશુઓ હતા આ સમયગાળામાં. ગાય અને ઘોડા શું હતા? મહત્વપૂર્ણ શું હતા? પશુઓ હતા. ગાય તો આપણને ખબર છે ભાઈ, ગાય આપણી માતા છે. એ લોજિક અત્યારે બી ચાલે છે, એ વાત અત્યારે બી આપણે માનીએ છીએ. ઘોડા તો ભાઈ લડાકુ હતા, તો ઘોડાનો ઉપયોગ યુદ્ધના મેદાનમાં કરતા હશે. ઓકે, ગાયને અધન્ય અથવા ધન્યા ની શ્રેણીમાં રાખવામાં આવતું હતું. મતલબ ગાયને કંઈક એવા પશુઓની યાદીમાં રાખવામાં આવ્યું હતું કે જેને મારી શકાતું નથી, જેને હાનિ કરી શકાતી નથી. તો ગાયને અધન્ય પશુઓની શ્રેણીમાં શું આપ્યું હતું? સ્થાન. અધન્ય શું હોય છે? કે મારી ન શકાય તેવા પશુઓની શ્રેણીમાં કોને મૂકવામાં આવ્યું હતું? ગાયને મૂકવામાં આવ્યું હતું. ઓકે, અને અહીંયા ચલણ બી હતું કે ગાયની જે હત્યા કરે છે અથવા ગાયને જે હાનિ પહોંચાડે છે તેના માટે મૃત્યુદંડ અથવા દેશને કાળા જેવી કઠિન શિક્ષાઓ હતી, સજાઓ હતી. ક્લિયર? તો ગાયની તમે હત્યા કરો છો, હત્યા કે શું કરો છો? એને હાનિ પહોંચાડો છો, ઈજા પહોંચાડો છો. ઈજા પહોંચાડનારને કેવી સજાઓ હતી? તો મૃત્યુદંડમાં આપી શકાતું હતું કે દેશને કાળો આપી દેવામાં આવતું હતું. મતલબ તમે જો કેટલા સ્ટ્રિક્ટ છે આ ગાયોને લઈને, તો જે આપણને અત્યારે બી જોવા મળે છે ભારતના કલ્ચરમાં. ઓકે, પછી આગળ વાત કરીએ તો ધનવાન વ્યક્તિ જે હતા, એમને શું કહેવાતું? ગોમત કહેવાતું હતું. કારણ કે જેની પાસે ગાયો વધારે છે ધનવાન, તો ગોમત કહેવાતું હતું એને. તે પછી પુત્રી જે થતી આ લોકોની, તો પુત્રીને શું કહેતા આ લોકો? દોહિતા. પુત્રીને દોહિતા કહેતા. દોહિતાનો મતલબ થાય છે દૂધ ધોનાર. ક્લિયર? દૂધ કાઢનાર, ગાય ભેંસમાં દૂધ કાઢનારને શું કહેતા આ લોકો? દોહિતા કહેતા. દોહિતાનો મતલબ પુત્રી થતું આ સમયગાળામાં. તમે જોશો ગામડા વગેરેમાં કે જે સંતાનમાં જે પુત્રી હોય છે, મતલબ ઘરમાં છોકરી હોય, સ્ત્રીઓ હોય, એ દૂધ વગેરે કાઢતી હોય છે. તો એવું બની શકે છે કે તે સમયમાં પુત્રી જે હોય સમાજમાં એ આ કામ કરતી હશે, એટલે એને દુહિતા કહેવામાં આવતું હતું. ઓકે, કૃષિ પ્રધાન હતું. કૃષિ મતલબ ખેતીવાડી બી કરતા હતા, પણ એના પુરાતત્વ પ્રમાણ કોઈ ખાસ મળતા નથી. લખી શકાય છે ખેતીવાડી પણ કરતા હતા, પણ પ્રમાણ શું મળે છે?
ઓછા, ખેતીવાડીના સાક્ષી થોડાક ઓછા મળે છે આપણને આ સમયગાળાના. ક્લિયર. આગળ વાત કરીએ તો વસ્તુ વિનિમય માટે, મતલબ જેમ કે આપણે તમે દુકાન પર જાઓ, પૈસા આપીને કોઈ વસ્તુ લો છો તેને કહેવાય વસ્તુ વિનિમય. તો આ લોકો વસ્તુ વિનિમય કરતા, મતલબ જેમ કે તમે દુકાન પર જાઓ, તમારે પાર્લેજી ખરીદવાનું હોય, તેની સામે તમે અત્યારે પૈસા આપો છો. આ લોકો વસ્તુ આપતા, જેમ કે ભાઈ અનાજ વગેરે આપી દે, જેમ ઘઉં આપી દે, સામેથી પાર્લેજી લઈ લે. તો વસ્તુ વિનિમય કરતા હતા, એના દ્વારા માર્કેટ ચાલતું હતું. જેમ અમુક ગામડાઓમાં મેં બી આવું જોયું છે કે લોકો જેમ કે ઘઉં આપી દે, તેના બદલામાં સામાન ભરાવી લે છે ઘરમાં, તો બનતું હોય છે. ચલો, તો યાદ રાખજો કે વેપારમાં વેપારમાં શું થતું હતું? તો વસ્તુ વિનિમય થતું હતું. શું થતું? વસ્તુ વિનિમય. મતલબ વસ્તુના સ્થાને વસ્તુ લોકો લેતા હતા. મતલબ આ સમયગાળામાં કોઈ ખાસ આમ ચલણ ચાલતી હોય રૂપિયા જેવી, એવું કશું આપણે લાગતું નથી. વસ્તુના સ્થાને વસ્તુ મળી જતી આપણને. ઠીક છે. આગળ વાત કરીએ તો આ સમયગાળામાં જ શું થઈ હતી? લોખંડની શોધ. આર્ય ભારતમાં આવે છે ત્યારે આર્ય લોખંડના ઉપયોગની શરૂઆત ભારતમાં કરી હતી. સિંધુ ઘાટી સભ્યતાના જે લોકો હતા એ લોખંડથી અજાણ હતા. લોખંડનું કેટલું પુષ્કળ ઉપયોગ થઈ રહ્યું છે આજની તારીખમાં બી, એનાથી ખ્યાલ આવે છે કે લોખંડની શોધ કેટલી જરૂરી આ સમયગાળામાં થઈ હશે. ઓકે, પછી લોખંડને આ લોકો લોખંડ નતા કહેતા, શું કહેતા? શ્યામ અયસ્ક. શું કહેતા? શ્યામ અયસ્ક કહેતા. કોને? લોખંડને. અને તાંબાને આ લોકો શું કહેતા? તાંબાને કહેતા હતા લોહિત અયસ્ક. ક્લિયર. એ શું વાત કરીએ આપણે કે આ લોકો લોખંડની શોધ તો આ લોકોએ કરી છે. આર્યના સમયે લોખંડનો ઉપયોગ થવાની શરૂઆત થઈ ભારતમાં, અને તેને લોખંડને આ લોકો શું કહેતા? શ્યામ અયસ્ક. શું કહેતા હતા? શ્યામ અયસ્ક કહેતા હતા. તાંબાનો ઉપયોગ તો પહેલાથી થઈ જ રહ્યું હતું ભારતમાં, એને આ લોકો શું કહેતા? લોહિત અયસ્ક કહેતા હતા. લોહિત અયસ્ક કહેતા હતા. તો આ છે મિત્રો આમનું આર્થિક જીવન જે આપણે જોઈ રહ્યા હતા. એની સાથે જ આપણે શું કર્યું છે? અહીંયા ઋગ્વેદિક કાળ જે છે એ પૂરું કર્યું છે. હવે શું આવે છે? તો ઉત્તર ઋગ્વેદિક કાળ આવે છે. આપણે શું કર્યું મિત્રો અહીંયા? તો ઋગ્વેદિક કાળ જે છે પૂરું થઈ જાય છે. હવે કોની તરફ જઈશું આપણે? ઉત્તર ઋગ્વેદિક કાળ તરફ જઈશું. ચલો, હવે તમે જોશો કે જયારે 1000 BC આવી જાય છે તે સમયગાળામાં લગભગ આ લોકો શું કરે છે? તો ઉત્તર પ્રદેશ અને બિહારનો જે વિસ્તાર છે ભારતનો, તે તરફ આ લોકો કૂચ કરી લે છે, રહેવાની શરૂઆત કરી લે છે, અને ઉત્તર ઋગ્વેદિક કાળ આવી જાય છે. ઉત્તર ઋગ્વેદિક કાળનો ઇતિહાસ આપણને ક્યાંથી મળે છે? તો કે ઋગ્વેદ સિવાય. ઋગ્વેદ સિવાયના જે વેદો છે ત્યાંથી મળે છે, બ્રાહ્મણ ગ્રંથોમાંથી મળે છે, પછી જે આરણ્યકો હતા તેમાંથી મળે છે, રામાયણ મહાભારતમાંથી મળે છે, અને મહાભારત માંથી શું મળે છે? આ સમયગાળાનો ઇતિહાસ મળે છે આપણને. ક્લિયર. તો આ સમયની વાત કરી રહ્યા છે એ આપણે ઋગ્વેદ સિવાય 3 વેદો રચાયા છે તે સમયની આ વાત છે. પછી બ્રાહ્મણ ગ્રંથો બી લખવામાં આવ્યા વેદોની કઠણાઈ દૂર કરવા માટે, કારણ કે વેદોમાં જે લખાણ હતા લોકોને સમજમાં નતા આવતા, તો એના માટે બ્રાહ્મણ ગ્રંથોની શરૂઆત થઈ. આર્યનો આવી ગયા કે જે આર્યો સંન્યાસી થઈને જંગલમાં જતા, પછી એ લોકો શું કરતા? આરણ્યકો લખતા હતા. રામાયણ મહાભારત આપણને ખ્યાલ જ છે. ઓકે, હવે ઉત્તર ઋગ્વેદિક કાળમાં તમે જોશો કે વેદો 3 વેદોની રચના થઈ છે આ સમયગાળામાં. ઋગ્વેદના આપણે પહેલા સમજી ગયા છે. અન્ય વેદોની વાત કરી લઈએ તો નંબર 2 વેદ કયો હતો? યજુર્વેદ. યજુર્વેદનું તમે લખી શકો છો કે ઉપવેદ શું હતું? તો લખી શકાય છે ધનુર્વેદ. યજુર્વેદમાં આપણને શું આપેલું છે? તો કે યજ્ઞ અને બલિ સમય પાડવામાં આવતા નીતિ નિયમો આપેલા છે. યજ્ઞ કરવાનું હોય તો કઈ રીતના કરવાનું, કયા કયા નિયમોનું પાલન કરવાનું, આવું હોય છે. કદાચ તમે ઘરે કોઈ યજ્ઞ કરાવવા માંગો છો, કોઈ પૂજા પાઠ કરાવવા માંગો છો, તો એક એના માટે એક રીતિ રિવાજ હોય છે આપણી સંસ્કૃતિમાં કે આવું કરવું જોઈએ, આવું ના કરવું જોઈએ, આ કરો તે કરો, તો હોય છે. આવું બધું સ્પષ્ટ કરવામાં આવેલું છે યજુર્વેદમાં. અને યજુર્વેદ જે છે આપણું એ ગદ્ય અને પદ્ય બંનેમાં લખાયેલું છે. સાહિત્યમાં તમે ભણશો કે ગદ્ય પદ્ય શું હોય છે. આગળ વાત કરીએ તો સામવેદ છે.
સામવેદનું જે ઉપવેદ છે મિત્રો એ છે ગાંધર્વ વેદ. કયો છે? ગાંધર્વ વેદ. સામવેદમાં શું આપેલું છે આપણને? તો સંગીત, મતલબ જે મંત્રો આપેલા છે, જે રીચાઓ આપેલી છે એને કઈ રીતના ગાવાનું, તો ગાવા માટેની રીત આપેલી છે. મતલબ સંગીત પર આધારિત શું છે? આ વેદ સંગીત પર શું છે? આ આધારિત છે. એટલા માટે શું કહેવામાં આવે છે આને? તો ભારતીય સંગીતની ગંગોત્રી આને કહેવામાં આવે છે. તે સિવાય જે સામવેદ છે, ક્લિયર, આના માટે યાદ રાખજો કે ભાઈ સંગીત પર આધારિત ગ્રંથ છે, વેદ છે, કે જેમાં તાલ અને લય સાથે ઋચાઓ જે છે અથવા મંત્રોનું ઉચ્ચારણ કરવાનું, એ બધી વાતો કરવામાં આવેલી છે. આ કઈ ખાસ વાતો છે જે આપણને સામવેદમાંથી પૂછી શકે છે. પછી આવે છે નંબર 4, અથર્વવેદ. મિત્રો અથર્વવેદ જે છે એનું ઉપવેદ તમે લખી શકો છો શિલ્પવેદ. કયો છે? શિલ્પવેદ છે એનું, ક્લિયર. અને આગળ વાત કરીએ તો અથર્વવેદ જે છે એ સૌથી છેલ્લે લખાયેલ વેદ છે. આ એક્ઝામમાં ઘણી વખત પૂછાયેલું છે કે ભાઈ સૌથી છેલ્લે લખાયેલ વેદ કયો છે? તો અથર્વવેદ. સૌથી છેલ્લે રચાયેલ વેદ કયો છે? અથર્વવેદ. ઘણા ઇતિહાસકારો આને વેદોમાં સ્થાન આપતા નથી. મતલબ એ કહે છે કે ભાઈ 3 જ વેદ છે, ત્રિવેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. આ કોઈ વેદ નથી. તેમ છતાં આપણે ગણીએ છીએ કે આ 4 વેદ છે. અને આમાં આપણને કુલ 431 આપેલા છે, મંત્રો આપેલા છે, ઋચાઓ આપેલી છે, સાથે 6000 આવેલા છે, પદ્ય આવેલા છે. ઓકે, અમુક મંત્રો જે છે આમાંથી એવા મળ્યા છે કે જે ઋગ્વેદિક કાળથી બી મતલબ ઋગ્વેદથી બી પુરાના છે, જૂના છે, પ્રાચીન છે. તો આશ્ચર્યમાં નાખે છે આપણને. અમુક મંત્રો ઋગ્વેદ થી પણ શું છે? પ્રાચીન. અમુક મંત્રો તો એવા છે કે જે લાગે છે ઋગ્વેદ કરતા પહેલા લખવામાં આવેલા હોય અથર્વવેદની અંદર. ક્લિયર? એ જે આશ્ચર્યમાં નાખે છે આપણને, ખાસ યાદ રાખજો આને. અને અથર્વવેદમાં કઈ કઈ બાબત નું મતલબ સમાવેશ છે? એક તો ખાસ યાદ રાખજો કે અથર્વવેદમાં કન્યાના જન્મની શું કરવામાં આવેલી છે? નિંદા. અથર્વવેદમાં કન્યાના જન્મની નિંદા કરવામાં આવેલી છે. અને હવે કઈ કઈ બાબતોનો સમાવેશ છે અથર્વવેદમાં? તો જેમ કે રોગોનો ઉપચાર, વશીકરણ, કાળા જાદુ, ક્લિયર. પછી વાત કરી શકાય છે કે લગ્ન વિધિ હોય, પ્રેમ વિધિની વાત કરવામાં આવેલી છે. ઓકે, તે સિવાય જાદુ ટોણા તો લખ્યું આપણે, કાળા જાદુ છે, જાદુ ટોણા બી આપેલું છે આપણને. ઓકે, તો આ બધી બાબતોનો ઉપયોગ આપણને અહીંયા જોવા મળે છે. તો આ છે મિત્રો અથર્વવેદ. તો આ 4 વેદો બી આપણે અહીંયા પૂરા થઈ ગયા છે. હવે વાત કરીએ આપણે ઉત્તર ઋગ્વેદિક કાળની. તો ઉત્તર જે ઋગ્વેદિક કાળ છે એમાં હવે આપણે શું કરીશું? કમ્પેરિઝન જોઈશું કે ઋગ્વેદિક કાળમાં જીવન કેવું હતું અને ઉત્તર ઋગ્વેદિક કાળમાં જીવન કેવું હતું. તો વધારે આપણને ખ્યાલ આવશે. તો ઋગ્વેદિક કાળમાં જીવન જે હતું એ આપણે અહીંયા સમજી ગયા છે બોર્ડ ઉપર. હવે વાત કરીશું ઉત્તર ઋગ્વેદિક કાળમાં ધીમે ધીમે સમાજમાં શું ફરક આવશે. ઠીક છે, ધીમે ધીમે સમાજમાં જે છે બ્રાહ્મણ અને ક્ષત્રિયોનું જે મહત્વ છે એ આ સમયગાળામાં વધી ગયું હતું. ક્લિયર? જેનાથી જે હિન્દુ રીતિ રિવાજો છે બહુ કઠિન થતા ગયા છે, કારણ કે બ્રાહ્મણોનું વર્ચસ્વ વધી ગયું છે. જેનાથી રીતિ રિવાજો બહુ જ ટફ થવા લાગ્યા. લોકોને હવે ધર્મ પાળવામાં બહુ દિક્કત થવા લાગી હતી, એમ તમે કહી શકો છો. એક સમય એવો આવશે કે જ્યારે હિન્દુ ધર્મમાં રહેલી કઠિનાઈઓને દૂર કરવા માટે ક્રમશઃ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની ભારતમાં શરૂઆત બી થશે. એ બી આપણે જોઈશું. ચલો આગળ વાત કરીએ હવે. ઓકે, આ સમયગાળામાં તમે જોશો કે શું પરિવર્તન આવ્યું છે, બંનેમાં કમ્પેર કરીએ. જેમ કે અહીંયા આપણે જોતા હતા ઋગ્વેદિક કાળમાં કે રાજાનું પદ વંશાનુગત ન હતું. સમિતિની બેઠકમાં એની ચૂંટણી થતી હતી, પણ અહીંયા હવે એવું રહ્યું નહીં. ઉત્તર ઋગ્વેદિક કાળમાં જે મેજર ફરક આવે છે એ આ તમે કહી શકો છો કે સમાજમાં શું થઈ ગયું? તો સભા અને સમિતિનું મહત્વ ઘટ્યું. તો સભા અને સમિતિનું મહત્વ ઘટી ગયું હતું. તેથી થયું શું? તો કે
સમિતિની બેઠકો થવાની બંધ થઈ ગઈ ધીમે ધીમે, તો રાજાની ચૂંટણી થવાની બંધ થઈ ગઈ. હવે રાજાની ચૂંટણી ના થાય તો પછી રાજાનો પુત્ર રાજા બનવા લાગ્યો. તો લખી શકાય છે કે રાજાનું પદ વંશાનુગત થયું, વંશના આધારે રાજા બનવા લાગ્યા હતા લોકો. તે સિવાય સ્ત્રીઓનું દરજ્જો સમાજમાં જે હતું, અહીંયા જે સ્ત્રીઓની સ્થિતિ બહુ સારી હતી, શ્રેષ્ઠતામાં હતી એમ તમે કહી શકો છો. પણ હવે સ્ત્રીઓની સમાજમાં જે સ્થિતિ હતી એમાં શું આવે છે, ગિરાવટ જોવા મળે છે. ઓકે, લખી શકાય છે સમયગાળામાં કે સ્ત્રીઓના સામાજિક દરજ્જામાં શું આવ્યું, પરિવર્તન. ક્લિયર? જે સ્ત્રીઓ પહેલા શિક્ષણ પ્રાપ્ત કરી શકતી હતી, જે સ્ત્રીઓ પહેલા રાજકીય કાર્યમાં ભાગ લઈ શકતી હતી, હવે સ્ત્રીઓના દરજ્જામાં શું આવી ગયો છે, પરિવર્તન. હવે આ સમયગાળામાં સ્ત્રીઓથી ખાલી આટલી જ ઉમ્મીદ રાખતા કે ભાઈ સ્ત્રી પોતાનું ઘર ચલાવી લે, જિંદગી સફળ થઈ ગઈ એની. ક્લિયર? જે થોડા સમય પહેલા ભારતીય સંસ્કૃતિમાં આપણને જોવા મળતું હતું કે મહિલા ઘર ચલાવે બહુ થઈ ગયું, બસ એનું જીવન પૂરું. હવે જે છે આજની તારીખમાં તમે વાત કરો તો મહિલાઓ ઘર શું બધું ચલાવી લે છે, દેશને બી ચલાવતી થઈ ગઈ હતી, જેમ કે ઇન્દિરા ગાંધી વગેરે છે, ભારત સરકાર ચલાવતી થઈ હતી. તો તમે લખી શકો છો કે આ સમયગાળામાં તમે જોશો કે સ્ત્રીઓ પર ઘણી બધી પાબંદી આવી ગઈ હતી, સામાજિક દરજ્જામાં પરિવર્તન છે. તો લખી શકાય છે કે સ્ત્રીઓ ધીમે ધીમે શું થયું, શિક્ષણથી દૂર થઈ. ક્લિયર? સમાજમાં જેમ આપણે વાત કરી કે બ્રાહ્મણ અને ક્ષત્રિયોનું વર્ચસ્વ વધ્યું, અને પહેલા જે ઇન્દ્ર અને અગ્નિ જેવા દેવતાઓની પૂજા થતી હતી નું સ્થાન આ સમયગાળામાં ધીમે ધીમે કોણે લઈ લીધું, તો બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિમૂર્તિ હવે ચરણમાં આવી ગઈ હતી. ક્લિયર? ત્રિમૂર્તિ આપણે જે કહેતા હોઈએ છીએ. તો હવે બ્રહ્મા વિષ્ણુ મહેશની લોકો પૂજા કરવા લાગ્યા, કોના સ્થાને, અગ્નિ અને ઇન્દ્રના સ્થાને. ક્લિયર? કે પહેલા જે અગ્નિ અને ઇન્દ્ર જે મહત્વપૂર્ણ દેવતા હતા કે જેમની મુખ્ય પૂજા કરવામાં આવતી હતી, એમનું સ્થાન ઉત્તર ઋગ્વેદિક કાળમાં કોણે લીધું, તો બ્રહ્મા વિષ્ણુ મહેશે લીધું. મતલબ આમની પૂજા કરતા લોકો હવે થઈ ગયા હતા. બ્રહ્મા વિષ્ણુ મહેશ તો આપણને ખ્યાલ જ છે. તે સિવાય યજ્ઞો જે હતા, યજ્ઞો વધુ શું થવા લાગ્યા, વિશાળ થવા લાગ્યા. પહેલા યજ્ઞો જે ઘરમાંથી જતા હતા હવે બહુ વિશાળ થવા લાગ્યા, જેમ કે રાજસુ યજ્ઞ છે, અશ્વમેઘ યજ્ઞ છે. તો આવા વિશાળ યજ્ઞો બી થવા લાગ્યા છે, કારણ કે બ્રાહ્મણોનું વર્ચસ્વ વધી ગયું છે. તો બ્રાહ્મણોએ હવે હિન્દુ રીતિ રિવાજો બી પોતાના હિસાબે ચલાવવાની શરૂઆત કરી ધીમે ધીમે. તે સિવાય માનવની જમીન લાલસા વધી, જમીન લાલસા વધી. એનો મતલબ તમે કહી શકો છો કે આ સમયગાળામાં જે માનવ હતો એ લગભગ સ્થાયી જીવન જીવવા લાગ્યો હતો. કેવો જીવન, સ્થાયી જીવન. પહેલા અહીંયા સુધી આવતા આવતા આર્યો જે છે એ સ્થાયી જીવન જીવવા લાગ્યા હતા, જે પહેલા અસ્થાયી હતું. એટલે હવે ખેતીવાડી પર વધારે ભાર આપવા લાગ્યા છે. તો જમીન લાલસા વધી, જેનું પ્રમાણ આપણને ક્યાંથી મળે છે, તમે જો રામાયણ અને મહાભારતમાંથી મળે છે. માંથી શું મળે છે આનું પ્રમાણ. રામાયણ મહાભારતની ઘટના સમયગાળામાં બની હોય એવા ઘણા ઇતિહાસકારો માને છે. તો આપણે લખ્યું કે જમીન લાલસા વધી, જેનો ઉલ્લેખ આપણને રામાયણ મહાભારતમાંથી મળે છે કે જમીન માટે યુદ્ધ થતા હોય, જમીન માટે એકબીજાનો વધ કરતા હોય. ક્લિયર? મહાભારતમાં તમે જો કે જમીન લાલચ માટે, રાજ્ય વિસ્તાર માટે શું થઈ ગયું, ત્યાં ગાદી માટે, સિંહાસન માટે હસ્તિનાપુરની ત્યાં મહાભારતનો વિશાળ યુદ્ધ થઈ ગયો છે. ઓકે, તો ક્યાંક ને ક્યાંક માનવે હવે સ્થાયી જીવનની શરૂઆત કરી લીધી છે. અને ખાસ કરીને સમયગાળામાં પુત્ર પ્રાપ્તિ પર વધારે ભાર આપવામાં આવતું હતું. ક્લિયર? લખી શકાય છે કે આ સમયગાળામાં પુત્ર પ્રાપ્તિ પર વધુ શું આપતા, લોકો ભાર આપતા હતા. કારણ કે વેદોમાંથી પુત્ર પ્રાપ્તિ માટે આ સમયગાળામાં અલગથી મંત્રોનું ઉલ્લેખ આપણને જોવા મળે છે કે પુત્ર પ્રાપ્તિ કરવાની હોય તો આ મંત્રોનું ઉચ્ચારણ કરો. ક્લિયર? જેમ કે અથર્વવેદ આ સમયગાળામાં લખાયેલું છે ઉત્તર વૈદિક કાળમાં, એમાં તો કન્યાના જન્મની નિંદા કરવામાં આવેલી છે, જે ભારતીય કલ્ચરમાં આપણને જોવા મળ્યું છે. અંગ્રેજો આવ્યા ત્યાં સુધી કે બાળકોને મતલબ છોકરીનો જન્મ થાય ઘરની અંદર તો પછી એને જિંદા જમીનમાં દફન કરી દેતા, કે પછી દૂધમાં ગળો ઘોટીને એને મારી નાખતા, ગળો દબાવીને મારી નાખતા. તો સ્ત્રીના જન્મની નિંદા તો થોડાક સમય પહેલા બી આપણા ભારતમાં જોવા મળી છે, પણ તે સમય બી હતી આ ઉત્તર વૈદિક કાળમાં. તમે શું ઘણું બધું પરિવર્તન આવી ગયું છે જેમ સમય આગળ વધ્યું. ક્લિયર?
ઋગ્વેદિક કાળમાં જે સમાજ રચના હતી કંઈક હાલના જેવી છે કે જેમાં લોકોનું કોઈ શોષણ હતું નહીં, પણ અહીંયા તમે જો કે શોષણ થવાની શરૂઆત થઈ ગઈ છે, કારણ કે રાજાનું પદ વંશાનુગત થઈ ગયું છે. હવે રાજાનો પુત્ર રાજા બનશે, ભલે એમાં યોગ્યતા હોય કે ના હોય. સ્ત્રીઓનો સમાજમાં દરજ્જો પહેલા સન્માનજનક હતું, હવે એટલું સન્માનજનક રહેશે નહીં. હવે ખાલી સ્ત્રીઓથી આટલી ઉમેદ છે કે સ્ત્રી પોતાનું ઘર ચલાવે તો જીવન સફળ થઈ ગયું. ક્લિયર? ધીમે ધીમે સ્ત્રીઓ પછી શિક્ષણથી દૂર થતી ગઈ છે. બ્રાહ્મણ ક્ષત્રિય હવે આ લોકોનું વર્ચસ્વ સમાજમાં વધવા લાગ્યું છે. પહેલા આવું કશું હતું નહીં. ઇન્દ્ર અગ્નિ, આ તો ચલો ધાર્મિક ફેરફાર આવ્યું છે તો આટલું કઈ ઇમ્પેક્ટ પડશે નહીં, પણ જેમ કે યજ્ઞો વધુ વિસ્તાર થવા લાગ્યા છે, જેમ કે રાજસુ યજ્ઞ છે, અશ્વમેઘ યજ્ઞ છે. જમીન લાલચ વધી ગયું લોકોનું હવે, મતલબ જમીન માટે બી લડવા લાગશે આપસમાં, એવી ફેરફાર છે. પહેલા અસ્થાયી જીવન હતું પણ હવે સ્થાયી જીવન ગાળવા લાગ્યા છે. પુત્ર પ્રાપ્તિ પર વધારે ભાર આપવા લાગ્યા છે. કન્યાના જન્મની નિંદા લોકો કરતા હતા, એવું પણ આપણે અહીંયા સમજી શકીએ છીએ. ઓકે, બાકી તો એ જ પિતર સત્તાક સમાજ રચના છે, મતલબ પિતાની ચાલતી હતી એમ તમે કહી શકો છો. ઓકે, ઠીક છે. તો આ સમયગાળા પછી ધીમે ધીમે શું થયું છે, તો વેપાર અને વાણિજ્યનો વિકાસ થયું છે. વેપારનો વિકાસ થવા લાગ્યું છે હવે. અને તમે જોશો કે જેમ જેમ સમય આગળ વધશે, લગભગ 600 બીસીમાં આપણે જઈશું, તે સમયગાળામાં આવતા આવતા તો કહેવાય છે કે ભારતમાં 16 મહાજનપદ થઈ ગઈ હતી. ક્લિયર? જોઈશું આપણે આવતા લેક્ચરમાં. તો 600 બીસી આવતા આવતા તો ભારતમાં 16 મહાજનપદ તૈયાર થઈ ગઈ હતી. અને 16 જે મહાજનપદ છે, મતલબ 16 શહેરો થઈ ગયા હતા 600 બીસી આવતા આવતા. મતલબ આપણે મિત્રો શરૂઆત કરી હતી 2350 એક્ઝેક્ટલી કહી શકાય સિંધુ ઘાટી સભ્યતાથી. તો ધીમે ધીમે પછી આપણે આવી ગયા ક્યાં સુધી, 600 બીસી સુધી આવી ગયા છે. લગભગ તમે કહી શકો છો કે 1600-1700 વર્ષનો ઇતિહાસ આપણે અહીંયા ભણી લીધું છે. 600 બીસી મતલબ લગભગ આજથી 2600 વર્ષ પહેલાના સમય આપણે ઉભા છીએ. તે સમય ભારતમાં 16 શહેરો હતા, 16 મહાજનપદો હતી. ક્લિયર? જેમ આપણે વાત કરી કે આ સમયગાળામાં જે માનવ હતો જમીન લાલચ હતું, એટલા માટે થઈશું 16 આપસમાં લડાઈ રાખતા, પોતાનું રાજ્ય વધારો આવી માનસિકતા રાજાઓની હતી. તેનાથી ધીમે ધીમે પછી એક ક્ષત્રિય શાસનની શરૂઆત થઈ, જેમ કે મગધ. આ 16 મહાજનપદમાંથી મગધ જે છે એ ઉભરી આવશે અને તમામે તમામ જનપદો ઉપર પોતાનું પ્રભુત્વ જમાવી લેશે અને મગધ સામ્રાજ્યની સ્થાપના થશે, જે ભારત પર વર્ષો વર્ષ સુધી શાસન કરશે. તેમાંથી એક મગધની આપણે ખાસ વાત આવતા લેક્ચરમાં કરીશું. ક્લિયર? તો આપણે 600 બીસી સુધી આપણે પહોંચી ગયા છીએ. આવતા લેક્ચરમાં આપણે વાત કરીશું મિત્રો કે બ્રાહ્મણ ગ્રંથો કયા, આરણ્યક ગ્રંથો કયા છે. ક્લિયર? પછી આપણે દર્શન સાહિત્યની વાત કરીશું, સ્મૃતિ સાહિત્યની વાત કરીશું, રામાયણ મહાભારત ઉપનિષદની વાત કરીશું. તે પછી આપણે આવી જઈશું જૈન ધર્મ છે, બૌદ્ધ ધર્મ છે, એની ચર્ચા કરીશું. તે પછી કે 16 મહાજનપદો કઈ કઈ હતી ભારતમાં, એની ચર્ચા કરીશું. તો આ છે આવતા લેક્ચરમાં જે કવર કરવાના છે તે મુદ્દાઓ. ભારતનો ઇતિહાસ આપણે પ્રેક્ટિકલ નોલેજ સાથે ભણીશું કે જેમાંથી આપણે સહેલાઈથી યાદ રહી જાય. ક્લિયર? જેમ આપણે અહીંયા વૈદિક કાળ આજે પૂરું કર્યું છે. ઠીક છે મિત્રો, મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આવી રીતના તૈયારી કરતા રહો. થેન્ક યુ.